તારીખ 6/5/1994 અમેરિકાના હ્યુસ્ટન શહેરમાં ગુજરાતી સમાજ દ્વારા આયોજિત સભામાં સ્વામી સચ્ચિદાનંદ પરમહંસ ભક્તિ નિકેતન આશ્રમ પેટલાદ દંતાલીવાળાનું પ્રવચન કેસેટ નંબર 2. નમઃ શાંતાય તેજસે. હ્યુસ્ટન ગુજરાતી સમાજના પ્રમુખશ્રી, ઉપપ્રમુખશ્રી, મંત્રીશ્રી, બીજા સહયોગી ભાઈઓ, સજ્જનો અને બહેનો, ધર્મની સાથે એક અનિવાર્ય વસ્તુ જોડાયેલી છે. કોઈ પણ દુનિયાનો નાનો ધર્મ હોય, મોટો ધર્મ હોય, પણ તમે જોશો તો એની સાથે કોઈને કોઈ પ્રકારની ઉપાસના જરૂર જોડાયેલી હોય છે. ઉપાસનાના પ્રકાર જુદા જુદા હોય, પણ ઉપાસના વિનાનો ધર્મ હોય એવી કલ્પના કરવી કઠિન છે. જ્યારે કોઈ ઉપાસના જોડાયેલી હોય તો ઉપાસનાની સાથે એક બીજી વસ્તુ ખાસ જોડાયેલી હોય છે. એનું નામ છે ધર્મસ્થાન. ધર્મ હોય અને ધર્મસ્થાન ન હોય, ધર્મ હોય અને ઉપાસના ન હોય એવું ભાગ્યે જ બની શકે. જો તમને રસ હોય તો ઉપાસના અને ધર્મસ્થાનો એનો પણ એક ઇતિહાસ છે. આજે જે આપણે ધર્મસ્થાનો જોઈએ છીએ, કે આજે આપણે જે ધર્મસ્થાનો બનાવીએ છીએ, 1000 વર્ષ પહેલા, 2000 વર્ષ પહેલા, 2500 વર્ષ પહેલા, 3000 વર્ષ પહેલા આ જ પ્રકારના હતા, આવા જ હતા એવું કહી ન શકાય. બહુ પ્રાચીન કાળમાં, જેને આપણે ઋષિયુગ કહીએ છીએ, અને હું લોકોને વારંવાર કહું છું, હિન્દુ પ્રજાને જો સમગ્રતા આપવી હોય, અને સમગ્રતા એટલે માત્ર એકતા નહીં, પણ એને પ્રત્યેક ક્ષેત્રની અંદર શક્તિશાળી બનાવવી હોય તો એને ઋષિયુગમાં લઈ જવી જોઈએ, બીજા યુગોથી બચાવવી જોઈએ. તમે ઋષિયુગમાં જશો તો તમને જોવા મળશે કે ઋષિ છે એ ઉપાસના કરે છે, બહુ સરળ, બહુ સીધી. એક બીજી વાત, ઋષિઓમાં દાર્શનિક મતભેદ છે, દાર્શનિક વિચારો જુદા છે, પણ ધાર્મિક એકતા છે. દાર્શનિકતા અને ધાર્મિકતા બે અલગ વસ્તુઓ છે. ભારતનું દુર્ભાગ્ય સમજો કે છેલ્લા કેટલાય વર્ષોથી ધાર્મિકતા ઓછી અને દાર્શનિકતા વધારે પ્રચાર કરવામાં આવે છે. માનો કે તમે અદ્વૈતવાદી છો, તમે દ્વૈતવાદી છો, તમે વિશિષ્ટાદ્વૈતવાદી છો, તમે શુદ્ધાદ્વૈતવાદી છો, તમે ફલાણાવાદી છો, તમે સ્યાદવાદી છો. આ દર્શન છે, ધર્મ નથી. દર્શનનો અર્થ થાય છે મસ્તિષ્કની સંતુષ્ટિ, મસ્તિષ્કની આવશ્યકતાની પૂર્તિ. ચિંતનમાંથી પ્રગટેલું દર્શન તમારા મસ્તિષ્કના પ્રશ્નોને ઉકેલે, દર્શન છે. ભારતમાં ઘણા દાર્શનિકો થયા, અને દાર્શનિકોના કારણે દર્શનો ઘણા થયા. વ્યાસનું દર્શન જુદું છે, કણાદનું જુદું છે, કપિલનું જુદું છે, ગૌતમનું જુદું છે, પણ ધર્મ એક છે. ધર્મ જુદા નથી, દર્શન જુદા છે. આપણી મુશ્કેલી અત્યારે એ છે કે કેટલાક સંપ્રદાયો માત્ર દર્શનના કારણે જુદા પડ્યા છે અને દર્શનનો જ પ્રચાર કરે છે. દર્શનના પ્રચારથી પ્રજાના પ્રશ્નો ઉકેલાતા નથી, કારણ કે પ્રજાના પ્રશ્નોને અને દર્શનને બહુ સીધો સંબંધ નથી હોતો.
દર્શન તો તમારા મસ્તિષ્કના આંતરિક પ્રશ્નોને ઉકેલતું હોય છે અને એક માન્યતા હોય છે. આ દર્શનો જુદા જુદા છે, પણ ધર્મ એક છે. અને ધર્મ એક છે એટલે ઉપાસના એક છે, સંધ્યા એક છે. સંધ્યામાં કે ઉપાસનામાં કોઈ ભેદ નથી. દર્શનનો ભેદ છે એ ઉદારતા છે. તમે એક સાથે જુદી જુદી માન્યતા વાળા લોકો રહી શકો છો, એ તમારી ઉદારતા છે. અને ઉદારતા આપણો વિશિષ્ટ ગુણ છે. જો તમને રસ હોય તો હું તમને ભલામણ કરું, કોઈ વાર જૈન ધર્મનો સ્યાદવાદ જરૂર અધ્યયન કરજો. એ સ્યાદવાદની અંદર અસ્તિ સ્યાદ નાસ્તિ સ્યાદ, કદાચ આવું હોય, કદાચ આવું ના પણ હોય. એક જ વસ્તુને જુદી જુદી રીતે જોવાના એંગલ આપ્યા છે. અને એ એંગલના કારણે તમારા અંદરનું જે જનૂન છે એ જનૂન દૂર થઈ જતું હોય છે. એક જ દાખલો આપું તમને. આ હોલ મોટો છે કે નાનો છે એમ કોઈ પૂછે, ગાંધી મેમોરિયલ હોલ છે ઈસ્ટર્નનો, એ મોટો છે કે નાનો છે? તો એને મોટોય કહી શકાય ને નાનોય કહી શકાય. એ કોઈની અપેક્ષાએ મોટો છે અને બીજા કોઈની અપેક્ષાએ નાનો છે. એમાં મોટાપણું છે, એમાં નાનાપણું છે. ફલાણો માણસ છે એ સારો છે ખરાબ છે? કોઈની અપેક્ષાએ સારો છે અને કોઈની અપેક્ષાએ ખરાબ છે. દુનિયામાં એવો એક પણ માણસ નથી જેને 100% માણસો સારો કહેતા હોય, અને દુનિયામાં એવો એક પણ માણસ નથી કે જેને 100% ખરાબ કહેતા હોય. ખરાબમાં ખરાબ માણસને પણ સારા કહેનારા થોડાક લોકો હોય છે, અને સારામાં સારા માણસ માટે પણ ખરાબ કહેનારા થોડાક માણસો તો હોય જ છે. દર્શન છે એ વ્યક્તિની અપેક્ષાઓ છે, વ્યક્તિની આવશ્યકતા છે. ધાર્મિકતા છે એ પ્રજાની આવશ્યકતા છે, સમૂહની આવશ્યકતા. કારણ કે ધાર્મિકતા એક વ્યવસ્થા છે. એટલે બહુ પ્રાચીન કાળમાં તમે જોશો તો આપણા ત્યાં ક્યાંય મંદિરો નથી, કોઈ જગ્યાએ નથી. ઉપનિષદમાં જોજો, કોઈ જગ્યાએ મંદિરની ચર્ચા નથી આવતી. એના જૂના ગ્રંથોમાં જોજો, બ્રહ્મસૂત્રમાં જોજો, તમને નવાઈ લાગશે. દિલ્હીમાં એક જૈન વાણિયા થયા, અને મુસ્લિમોના સમયમાં 12મી-13મી શતાબ્દીમાં એના મનની અંદર આવ્યું કે આ મારા ધર્મગ્રંથો બધા નષ્ટ થઈ જશે, લાવ હું બધા લૈયા ભેગા કરી અને બધા ધર્મગ્રંથો છે એના અનુવાદ, એનું લખાણ કરાવી, લૈયા પાસે લખાવી લઉં. બહુ ભગીરથ પુરુષાર્થ કરીને એને લૈયા રાખ્યા, અને જે કંઈ ગ્રંથો મળ્યા એ બધાની નકલો કરાવવા માંડી. પણ એ નકલો કરાવતા 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 એને એક નવી વાત મળી ગઈ એમાંથી. અને મારો તો અનુભવ છે કે તમે કોઈ ચીજમાં ડૂબકી લગાવશો, તમને કંઈક ને કંઈક નવું મળશે, મળશે ને મળશે જ. શરત એટલી છે કે તમે ડૂબકી લગાવી શકો છો. એને નવી વાત એ મળી કે આ બધા ધર્મગ્રંથોમાં કોઈ જગ્યાએ તો મૂર્તિ તો છે જ નહીં, પ્રતિમા તો છે જ નહીં. એમાંથી તેરાપંથ નીકળ્યો. મોઢે પટ્ટી બાંધનાર, મૂર્તિને નહીં માનનાર, સ્થાનકવાસી, એમાંથી નીકળ્યા. એમણે કહ્યું ભગવાનની મૂર્તિની જરૂર નહીં. આપણા ત્યાં પણ બહુ પ્રાચીન કાળમાં તમે જોશો તો ઋષિ છે, ઉપાસના છે, બહુ સીધી સાદી સરળ છે. કોઈ નદીના કિનારે, તળાવના કિનારે, વૃક્ષના કિનારે આશ્રમમાં દરભાસન ઉપર બેસી અને ઋષિ પૂર્વ દિશા તરફ જોઈ અને સંધ્યા કરે છે, પ્રાર્થના કરે છે. પણ સમય આગળ ચાલ્યો એટલે ઇતિહાસ આગળ ચાલ્યો. તમને ખબર હોય કે ન હોય, શ્રમણો આવ્યા, જૈનો, બૌદ્ધો, અને આ બંનેએ શરૂઆતમાં ચૈત્ય ઉપાસના કરી. આજે પણ તમે જો મંદિરોમાં જઈને જોશો તો પિરામિડ આકારનું એક નાનો સરખો બાજોટ જોવા મળશે. આ એમનું જૂનું ચૈત્ય છે. જે બૌદ્ધોના જૂના અવશેષો મળે છે ત્યાં પણ તમે જઈને જોશો તો બધા ભિક્ષુઓ બેસી અને વચ્ચે ચૈત્ય છે અને ચૈત્યની ઉપાસના કરે છે. આગળ જતા એ ચૈત્ય છે એ પ્રતિમામાં બદલાયું. બુદ્ધની મૂર્તિ આવી,
મહાવીર સ્વામીની મૂર્તિ આવી, બીજી મૂર્તિઓ આવી, અને આ રીતે બુદ્ધ શબ્દનો અર્થ થયો, ઉચ્ચારણ થયું બુદ્ધ, અને બુદ્ધ પારસીનું ઉચ્ચારણ થયું પૂતળા અર્થમાં, મૂર્તિ અર્થમાં, એટલે બુદ્ધ પરસ્ત, બુદ્ધ પરસ્ત. આજે પણ અફઘાનિસ્તાનમાં તમે જઈને જુઓ તો બુદ્ધની મોટામાં મોટી મૂર્તિ આખી પહાડ કોતરીને બનાવેલી છે, આખા પહાડને કોતરીને મૂર્તિ બનાવેલી છે, અને મૂર્તિનું નાક એટલું મોટું છે કે એના ઉપર 10 માણસો પલાઠી વાળીને બેસી શકે, 10 માણસો પલાઠી વાળીને બેસી શકે એટલું મોટું નાક છે. ભારત સરકાર એનો નિભાવ કરે છે. આનો ઇતિહાસ છે. આ બધું ચાલતા 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 આગળ એવું લાગે છે કે આપણા ત્યાં 2 ઉપાસનાઓ મુખ્ય થઈ, શિવ અને વિષ્ણુ. અને આ બંને ઉપાસનાના મૂળ પ્રતીકો છે. એ તમને નવાઈ લાગશે કે આ બંનેના મૂળ પ્રતીકો છે હાથ પગ વિનાના છે. વિષ્ણુનું પ્રતીક શાલિગ્રામ છે, ગંડકી નદીમાંથી નીકળે છે, અને શિવનું પ્રતીક છે, શિવલિંગ છે, એ નર્મદાજીમાંથી નીકળે છે. બંને ગોળ મટોળ છે. નેપાળમાં ગંડકી નદી છે, અને ગંડકી નદીમાંથી શાલિગ્રામ નીકળે છે. તમને ખ્યાલ હોય કે ન હોય, શાલિગ્રામમાં થોડુંક સોનું હોય છે. નેપાળનો કાયદો છે, એ શાલિગ્રામમાં થોડોક ખાડો હોય છે. એ થોડુંક સોનું છે એ સરકારમાં જમા કરાવે અને પછી એની પૂજા તરીકે ઉપયોગ કરે. આના મૂળમાં એવું છે કે માણસને કોઈને કોઈ પ્રતીક જોઈએ, સામે કોઈ આધાર જોઈએ, સામે કોઈ સિમ્બોલ જોઈએ. એટલે 2 ધારાઓ ચાલી. એક વૈષ્ણવી ધારા જે શાલિગ્રામની ઉપાસના કરે, એક શૈવી ધારા જે શિવલિંગની ઉપાસના કરે. આ 2 પૂર્વમાં એટલે બંગાળ તરફ શાક્ત ધારા ચાલી જે શક્તિની ઉપાસના કરે. એટલે બંગાળ તરફ તમે જોશો તો માતૃ ઉપાસના, ઉત્તર જોશો તો વિષ્ણુની ઉપાસના, અને દક્ષિણ જોશો તો શિવની ઉપાસના. જે આપણી પાસે થોડીક પૌરાણિક માહિતી છે એના આધારે એમ કહી શકાય કે શિવની ઉપાસના ઉત્તરમાંથી દક્ષિણમાં રાવણ લઈ ગયો. રાવણ શિવની ઉપાસનાને દક્ષિણમાં લઈ ગયો. જે હોય તે, પણ આ બંને ઉપાસનાઓ બહુ સરળ, બહુ સીધી, બહુ સાદી, અને આ રીતે લોકો ઉપાસના કરતા હતા. એક બીજી વાત, ધર્મ છે, જ્યારે તમે ઉપાસના કે ધર્મસ્થાન આ બેયને સાથે જોડો છો ત્યારે શ્રદ્ધા અનિવાર્ય છે. કારણ કે શ્રદ્ધામાંથી પવિત્રતાનો ભાવ જાગે છે. કોઈ ધર્મને 100% બૌદ્ધિક બનાવી શકાય નહીં. ધર્મની વાત જવા દો, કદી જીવનને 100% બૌદ્ધિક ના બનાવી શકાય. તમે ગમે એટલા બુદ્ધિવાદી હો, પણ તમારા જીવનમાં કોઈ ખૂણામાં, કોઈ જગ્યાએ બુદ્ધિ ટૂંટીઓ વાળીને બેસી જતી હોય છે. અને કોણ ઉપર આવતું હોય છે? ભાવના, પ્રેમ, લાગણી, ઉર્મી. અને લાગણીઓ છે એ 100% બૌદ્ધિક નથી હોતી. એવું શું કારણ છે કે તમારું છોકરું કદરૂપું છે અને છતાં તમને વાલું લાગે છે, અને પડોશીનું છોકરું રૂપાળું છે છતાંય તમને જરાય ગમતું નથી, આવે તો એને કાઢી મૂકો છો. બુદ્ધિ તો એમ કહે છે કે આ રૂપાળા છોકરા ઉપર પ્રેમ થવો જોઈએ, તો તમારા કદરૂપા છોકરા ઉપર તમને પ્રેમ થાય છે. એક રાજાએ એના હબશી નોકરને કહેલું, સિપાહીને, કે જો કાલ આખા નગરમાં ફર અને જે રૂપાળામાં રૂપાળું, સારામાં સારું છોકરું હોય એ મારી પાસે લઈ આવ. એ આખા નગરમાં ફર્યો, બધા છોકરા જોયા, અંતે એનું મન પોતાના છોકરા ઉપર ઠર્યું. મારા છોકરા જેવું કોઈ રૂપાળું, લાંબો હોઠ, નાના નાના વાળ, આંખો કાળો, બધું એ ઉપાડીને લાવ્યો. અને રાજા કહે છે, આ છોકરું? કે હા. તું ફર્યો? કે હા, આખા શહેરમાં ફર્યો, પણ આ છોકરા જેવું બીજું કોઈ રૂપાળું છોકરું ક્યાં? બુદ્ધિથી શું એનું સમાધાન કરશો? આ લાગણી છે, અને એ લાગણીના કારણે જીવન છે. જીવન 2 માર્ગથી આવતું હોય છે, એક મસ્તિષ્કથી, એક હૃદયથી. મસ્તિષ્કનું જીવન છે એ તમને આજીવિકા આપે, તમને બૌદ્ધિક સમાધાન આપે, પણ જો હૃદય ખાલી હોય તો હૃદયનું ખાલીપણું છે માણસને કોતરી ખાતું હોય છે.
એક બહુ મોટો વકીલ હોય, બહુ સારો પ્રોફેસર હોય, આખો દિવસ વકીલાત કરતો હોય, એની બુદ્ધિ ઉપર લોકો આફરીને જતા હોય, પણ સાંજે ઘેર આવે અને એને ભેટી પડનારું કોઈ છોકરું ના હોય, એને વાલ કરનાર કોઈ માણસ ના હોય, અને 32 પકવાન એના ટેબલ ઉપર મૂકી દો, માણસનું જીવન ખલાસ થઈ જશે. એકલું મસ્તિષ્ક ભરેલું હોય, જીવન ચાલતું નથી. હૃદય ભરેલું જોઈએ. અને હૃદય છે એ બુદ્ધિથી નથી ભરાતું, એ લાગણીથી ભરાય છે. પેટ છે એ અનાજથી ભરાય છે, અને તિજોરી છે એ પૈસાથી ભરાય છે. ઘણાની તિજોરી ભરેલી હોય પણ હૃદય ખાલી હોય, તે ચહેરા ઉતરેલા હોય, એમ ડાચા બેઠેલા હોય. એટલે તમને ખબર છે, આપણા પૂર્વજોએ ગજબ કર્યો છે. કોઈ વાર કુબેરની મૂર્તિ જોજો, કુબેરની મૂર્તિ જોવા જેવી છે. મેં એક જગ્યાએ કુબેરની મૂર્તિ જોઈ. કુબેર એટલે ધન કુબેર, જે અઢળક પૈસાની સંપત્તિ ઉપર બેઠેલો માણસ છે. એની મૂર્તિકારે બનાવી છે. એક ઢીંચણ આમ છે, બીજું આમ છે, અને આમ લમણે હાથ દઈને બેઠો છે. ઓહો, આ કુબેર, આવો કુબેર. ઐશ્વર્ય કદી પણ ચિંતા વિનાનું નથી હોતું. તમે ઐશ્વર્યના ઢગલા ઉપર બેસો અને પછી ચિંતા ના થાય એવું બને જ નહીં. ભારતમાં જઈને જુઓ, ફૂટપાથ ઉપર સુનારા માણસો છે ને ઘસઘસાટ ઊંઘતા હોય છે, અને ઘરમાં સુનારા છે, જેના ઘરમાં કંઈક છે, એ રાત્રે ઉઠીને તપાસ કરે છે, સ્ટોપર લગાવી છે કે નહીં, પેલું ભૂલીતા નથી ગયા ને, તાળું તો લગાવ્યું છે ને બરાબર. આ નિયમ છે. એટલે જીવનને 100% બૌદ્ધિક નથી બનાવી શકાતું. આ જીવનને 100% લાગણી વાળું પણ નથી બનાવી શકાતું. તમે બુદ્ધિના ઉપર ચોકડી મૂકી દો અને માત્ર હૃદયની જ વાત કરો તો ખાડામાં પડશો. કારણ કે હૃદયને આંખો નથી, આંધળું છે. શક્તિ છે, લાગણી છે, બધું છે, પણ ખાડામાં પડશે. બુદ્ધિને આંખો છે, એ બધું જોઈ શકે છે, સમજી શકે છે, પણ એની પાસે પગ નથી, એની પાસે ક્રિયાશક્તિ નથી. ક્રિયાશક્તિ હૃદયમાં છે. એટલે જીવનને પણ 100% બૌદ્ધિક નથી બનાવી શકાતું હતું. ત્યારે શું છે, જીવન એટલે મિશ્રણ છે, સમન્વય છે. જ્યાં હૃદયની જરૂર છે ત્યાં હૃદય, અને જ્યાં બુદ્ધિની જરૂર છે ત્યાં બુદ્ધિ. હવે હૃદયની જરૂર છે ત્યાં બુદ્ધિ, અને બુદ્ધિની જરૂર છે ત્યાં હૃદય મૂકશો તો જીવન બરબાદ. તમે તમારા બાળક સાથે આનંદ કરવા બેઠા છો, પ્રમોદ કરવા બેઠા છો, લાગણીઓ છે એ તમારા માથા ઉપર ટપલી મારે છે, ખભા ઉપર બેસે છે, આમ બેસે છે, તેમ બેસે છે, અને તમે એ જ વખતે બુદ્ધિનો પ્રયોગ કરશો કે હું જજ, આ છોકરાને પનિશમેન્ટ કરો, પાંજરામાં ઉભો કરો. જજના ખભા ઉપર હાથ મુકાય, છોકરું તમારાથી દૂર ભાગશે. અરે તમે જજ છો તો તમારા કોર્ટમાં જજ છો, અહીંયા તો કોઈ છોકરાના. અને બીજી વાત હું તમને કહું, છોકરા રમતા નથી હોતા, એમના મા બાપને એ રમાડતા હોય છે. મા બાપ કહેતા હોય છે કે અમે છોકરાને રમાડીએ, પણ ખરેખર છોકરા એમના મા બાપને અને એમના મા બાપ કરતા એના દાદા દાદીને વધારે રમાડતા હોય છે. અને દાદા દાદીને એટલો છોકરા ઉપર એટલું પ્રેમ હોય, એટલું વાલ હોય કે બસ એને પકડી જ રાખે. જયારે મારે એકવાર એવું થયું કે એક સજ્જનના ત્યાં જમવા જવાનું થયું. હું તો તમને ભલામણ કરું છું કે અનુભવ કરવા હોય તો આવો અમારી જમાતમાં. એટલા અનુભવો થાય. એક સજ્જનના ત્યાં જમવા જવાનું કહ્યું, વૃદ્ધ માણસ, અમે બંને સાથે જમવા બેઠા. એમની નજર આમ બહાર દોડ્યા કરે. મેં કહું કોઈ આવવાનું હોય તો આપણે થોડી વાર પછી બેસીએ, રાહ જોઈએ. મને કે ના 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 ના, પીરસવાનું ચાલુ. એમાં 3-4 છોકરા નીકળ્યા, આવડા ધૂળવાળા, ગંધાતા. એ બૂમ પાડી, હે મુનિયા, અહીંયા. એટલે મુનિયો આવ્યો. એમ ના કહ્યું ચારે આવો, એમ 4 છોકરા હતા, બીજા પડોશી ના હતા. પેલા મુનિયાને બોલાયો, અને બીજા આવ્યા હોત ને તો કહી દો તમારા ઘેર જાઓ, આખો દાડો નવરા છો, અહીં કેમ આવો છે? મુનિયાને બેસ જમી લે. એટલે પેલો મુનિયો બેઠો, અને મને કે શું કરું, આ છોકરો મારા વિના જમતો જ નથી. એમ કે મેં કહું ઉલટું છે.
તમે ઉલટું બોલો છો કે છોકરા વિના એનો દાદો જમતો નથી. હવે તો બિચારો રમતો હતો બધે, તમે બોલાવ્યા ને. પછી દૂધપાક ને કઢી ને એવું બધું બનાવેલું. પછી થોડીક વાર થઈ એટલે પેલા છોકરાએ કહ્યું કે દાદા આ શું? કે દૂધપાક. આ શું? તો કે કઢી. કે બે ભેગા કરો. પેલા દાદા કે ના થાય ભેગા. એટલે ઈસાયો છોકરો પગ આગા પાછા કરવા લાગ્યો. એટલે દાદાએ બે ભેગા કર્યા. મને આનંદ આવ્યો, હું જમો આવે બરાબર ખરો. હું તમને એક બીજી વાત કહું છું, યાદ રાખજો. જો જિંદગીમાં સારી રીતે જીવન જીવવું હોય તો ભગવાન સિવાય બીજા કોઈને માથે ના ચડાવશો. ભગવાનને માથે ચડાવજો, બેડો પાર થઈ જશે. પણ પત્ની હોય, છોકરાઓ હોય, બીજા હોય, ત્રીજા હોય, ફલાણું હોય, એને જોડે રાખજો, આગળ રાખજો, પાછળ રાખજો, ગમે ત્યાં રાખજો, પણ માથે ના ચડાવશો. હવે આ છોકરું માથે ચડાવેલું એટલે ભેગું કરવું પડ્યું. ભેગું કર્યું એટલે થોડીક વાર થઈ એટલે પેલું છોકરું કે દાદા ભાવતું નથી, જુદું કરો એમ. ભેગું કરવું તો સરળ હતું, હવે જુદું કેવી રીતે કરવું? એટલે પેલો જુદું ના થાય એમ કે ના કરો, બીજું મગાવો ને બીજું નહીં, આ જ કરો એમ કે. માથે ચડાવેલું છોકરું. મને પેલા કે આ છોકરું એવું અવળચંડુ છે મારું લોહી પી જાય. મેં કહું રમતું તું બિચારું, શાંતિથી રમતું તું, તમે જેને બોલાવ્યું અહીંયા. એટલે વાર કરી ના થાય એમ ને એવું રીસાયું ને આમ પડીને આરોટવા માંડ્યું ને આમ પગ કરતા કરતા પેલી ઠેસ વાગી વાડકીને તે એમાંથી ઉડીને મારામાં પડ્યું બધું. મેં કહું લે તું એ લેતો જા. આટલું હોવા છતાં પણ એ છોકરું વાલું લાગે છે, કારણ કે એનું સ્થાન બુદ્ધિમાં નથી, હૃદયમાં છે, લાગણીમાં છે. એટલે હું તમને એક બીજી વાત કહું છું, કોઈનું પેટ ખાલી હોય તો બે રોટલા નાખીને ભરી દેજો, બહુ મોટું પુણ્ય થશે. તમે ભૂખ જોઈ છે? અને જો ના જોઈ હોય તો તમે જીવન જ જોયું નથી. પેટમાં જયારે ભૂખ લાગે ત્યારે માણસના ઉપર કેવું થતું હોય છે, એ જો તમે ના જોયું હોય તો તમને જીવનની ખબર જ નથી. બને તો કોઈનું પેટ ભરી દેજો, બહુ સરળ કામ છે. ઘણી વાર તો એટલું સરળ કામ હોય છે કે તમારા માટે 2 સિગરેટ, કોઈના માટે 2 રોટલા, આમ ધુમાડા કાઢી નાખ્યા. બને તો કોઈનું ખાલી હૃદય હોય તો ભરી દેજો, પ્રેમથી, ભાવથી. જીવનમાં બહુ મોટો ખાલીપો છે, પ્રેમથી. ના ભરાય તો કઈ નહીં, પણ કોઈનું ભરેલું હૃદય ખાલી ના કરી નાખશો. કોઈનું હૃદય સરસ મજાનું તળાવની માફક ભરેલું, છલોછલ ભરેલું છે, અને તમે પહોંચી ગયા પાવડો અને કોદાળી લઈને પાર તોડી નાખી, બધું પાણી નીકળી ગયું બહાર. લો, અમારે પંજાબમાં એક ફકીર થયા બુલ્લે શાહ, અને બુલ્લે શાહની કાફીઓ બહુ સરસ કાફીઓ છે, બહુ સરસ કાફીઓ છે. હું તમને ભલામણ કરું છું, તમારે જો હૃદયના અવાજને જો સાંભળવો હોય તો કાં તો સૂફીઓ પાસે જજો ને કાં તો સંતો પાસે જજો, આચાર્યો પાસે નહીં. એ તો પંડિતો છે, એ તો લકીરના ફકીર છે, એ ગાંચીના બળદની માફક ફર્યા કરવાના છે. રામકૃષ્ણની વાણીમાં સંતપણો છે. તુકારામ, નરસિંહ, મીરા, આ બધા સંત છે, એ નાભીમાંથી વાણી નીકળે છે. અને સૂફીઓ પણ નાભીમાંથી બોલતા હોય છે. તે બુલ્લે શાહે એક કાફીમાં લખ્યું છે, અગર તેરા જી ચાહે તો મંદિર કો તોડ દે, और तेरा जी चाहे तो मस्जिद को तोड़ दे, लेकिन किसी के दिल को मत तोड़. તને જો તોડવામાં જ ઉતાવળ આવી હોય, તોડવું જ હોય તો કોઈ મંદિર તોડવું હોય તો તોડી નાખ, કોઈ મસ્જિદ તોડવી હોય તો તોડી નાખ. કિસી કે દિલ કો મત તોડ, દિલ હી ખુદા કા ઘર હૈ. આ જે હૃદય છે એ જ પરમેશ્વરનું મંદિર છે, એ જ ઘર છે. જો એ તૂટ્યું તો એને સાંધનારી કોઈ ઈંટો હજુ સુધી બની નથી.
કોઈ કડીઓ પેદા નથી થયો, કોઈ સિમેન્ટની ફેક્ટરી પેદા નથી થઈ. એટલે કોઈનું હૃદય છે એ ખાલી ના કરશો. બને તો કોઈનું મસ્તિષ્ક ભરી દેજો. કોઈ વિદ્યાર્થીને ભણાવીને, કોઈને સ્કોલરશીપ આપીને, કોઈની આંગળી પકડીને, કોઈનો હાથ પકડીને, ભણ બેટા, તારો બાપ મરી ગયો છે, હું તારો બાપ છું, હું તને ભણાવીશ. ખબર નહીં એમાંથી કોઈ આઈન્સ્ટાઈન નીકળી જાય, કોઈ રામાનુજન નીકળી જાય, કોઈ નાર્લિકર નીકળી જાય, કોઈ કંઈ નીકળી જાય. એનું મસ્તિષ્ક ભરી દેજો. ના ભરાય તો કંઈ નહીં, પણ ભરેલા મસ્તિષ્કને ખાલી ના કરશો. મેં એવા કેટલાય માણસો જોયા છે જે ગાંડા થઈ ગયા છે. એક ટાઈમે એના મગજમાં કેટલી બુદ્ધિ, કેટલું જ્ઞાન, પણ કોઈ એવો ધક્કો, કોઈ એવો શોખ, કોઈ એવું દુઃખ, એવી વેદના, બધું ખાલી થઈ ગયું. ચક્રમની માફક ફર્યા કરે છે. એટલે બે વાતો છે. ધર્મને કદી પણ 100% બૌદ્ધિક ના બનાવી શકાય, અને જીવનને પણ કદી 100% બૌદ્ધિક ના બનાવી શકાય. નહીં તો માણસ કમ્પ્યુટર થઈ જાય. કમ્પ્યુટરમાં અને માણસમાં આટલો ફરક છે. એ કમ્પ્યુટરમાં બુદ્ધિ છે, લાગણી નથી, ઉર્મિ નથી. શું કારણ છે? આપણે જમવા બેસીએ છીએ અને સારામાં સારી રસોઈ કોઈ પીરસે છે, પણ આપણને એટલી જ ખબર પડી જાય છે કે આ દૂધપાક છે પેલા મારા દુશ્મનના ઘરમાંથી આવેલો છે. આ દૂધપાક સરસ છે, પણ એની સાથે દુશ્મનનું નામ જોડાઈ ગયું છે, એટલે તરત જ તમને એમ થશે કે આ વાટકી બહાર મૂકી દો, મારે નથી ખાવી. ઘણા લોકોને જોજો, બહુ રીસાળવા હોય, બહુ રીસાળવા, આખો દિવસ આમ આમ કાઢ્યા જ કરતા હોય. એના હાથનું મારે નથી ખાવું, એના હાથનું પાણી નથી પીવું. શું કારણ છે? દૂધપાક સારો છે, પદાર્થ ખોટો નથી, પદાર્થ સાથેનું એટેચમેન્ટ છે, એ તમને નડી રહ્યું છે. એનાથી ઉલટી વાત હોય. ઘણી વાર રસોઈ સારી ના હોય, પણ તમને ગમતા માણસે બનાવી હોય તો આખી તપેલી ભરીને દાળ ખાઈ જાય બધી. બહુ મજા આવે. અરે આમાં મીઠું વધારે પડ્યું છે, પડવું ભલે પડ્યું હોય, પણ બનાવનારા હાથ છે ને. એક બીજી વાત પણ યાદ રાખજો, જિંદગીમાં કદી પણ કોઈનો પણ 100% ભરોસો કરી શકાતો નથી. આજના સંબંધ કાલે તૂટી જતા હોય છે. આજનું મૈત્રી કાલે દુશ્મન થઈ જતી હોય છે. તમે ગમે એટલા કોલ કર્યા હોય, કરાર કર્યા હોય, વચનો દીધા હોય, બધું કર્યું હોય, પણ કાલે તમે દુશ્મન થઈ જઈ શકો છો. હા, એક જ સંબંધ એવો છે જે સંબંધને માણસ ધારે તો ઠેઠ સુધી રાખી શકતો હોય છે, પરમેશ્વરનો. જો આ ના હોત ને તો માણસ છે ને એમાં પશુમાં કશો ફરક ના રહ્યો હોત. માણસ કમ્પ્યુટર નથી, માણસને લાગણી છે. બેલુડ મઠમાં વિવેકાનંદ, અને વિવેકાનંદના ઉપર કાગળ આવ્યો, એ વાંચીને રડવા માંડ્યા, આંખમાં આંસુ આવી ગયા. બધા સામે માણસો બધા ઉભેલા, ભક્તો બધા, અનુયાયીઓ. હે સ્વામીજી, સ્વામીજી તમે રડો છો? તમે અનાસક્ત પુરુષ, નિર્માન મોહા જીત સંગ દોષા અધ્યાત્મ નિત્યા વિનિવૃત્ત કામા દ્વંદ્વૈર વિમુક્તા સુખ દુઃખ સંગૈર ગચ્છંત્ય મૂઢા પદમવ્યયમ તત. આ ભૂમિકાએ પહોંચેલા તમે, તમારી આંખમાં આંસુ શું છે કાગળમાં? એમણે વંચાયો. અમેરિકામાં એમની ખાસ કોઈ શિષ્યા હશે, એનું અવસાન થયું છે. પછી એક કોઈ શિષ્યા મરી ગઈ, એમાં રડવાનું કોઈ? ત્યારે વિવેકાનંદે કહ્યું છે, સંન્યાસી કંઈ હૃદય વિનાનો નથી હોતો. સંન્યાસી કોઈ જડ ઠૂંઠું નથી કે એને લાગણીઓ ના હોય. અને લાગણીઓ ના હોય તો માણસ કેવો બની જાય? આખી જિંદગી સુધી શોક ના કરવો, કોઈનો શોક, હર્ષશોક ના કરવો, હર્ષશોક ના કરવો, એવું આખી જિંદગી સુધી જેને પ્રવચન કર્યું હોય, એ પણ એવી ઈચ્છા તો રાખે કે હું મરું ત્યારે મારા પાછળ થોડાક લોકો રડે. અને ના રડે તો જો એ માણસ જીવતો હોય ને જાગતો હોય ને કે હું મરી ગયો ને કોઈ રડતું નથી, આ તો બધા લાડવા બનાવીને ખાય છે. એટલે ધર્મની આ વાતને સમજજો. ધર્મમાં અનિવાર્ય રૂપથી લાગણી જોડાયેલી છે. આ લાગણી છે, એના બે મુખ્ય માર્ગો છે.
એક અધોગામી લાગણી, એક ઉર્ધ્વગામી લાગણી. અધોગામી જે લાગણી છે એને વાસના કહેવાય, અને ઉર્ધ્વગામી જે લાગણી છે એને ભાવના કહેવાય. તમને જ્યારે વ્યક્તિગત સુખો માટે, ખાસ કરીને ઇન્દ્રિયગત સુખો માટે તીવ્ર ઈચ્છા, રોકી ન શકાય એવી ઈચ્છા થાય છે, ત્યારે એ વાસના છે. જલેબી ખાવી છે, જલેબી ખાવી છે, જલેબી ખાવી છે, એવી તીવ્રતા થાય છે ત્યારે એ વાસના છે. પણ તમને જ્યારે એવી ઈચ્છા થાય છે કે મારે આજ સત્સંગમાં જવું છે, મારે આ મારા ગામમાં આટલું સારું કામ કરવું છે, મારે ફલાણા ભાઈને આટલું કામ કરી આપવું છે, ત્યારે એ ભાવના છે. આ બે માર્ગોના કારણે માણસના આખા જીવનની અધોગતિને ઉર્ધ્વગતિ થાય છે. એક માણસ કેમ લાખ રૂપિયાનો થઈ જાય છે ને એક કોડીનો કેમ થઈ જાય છે? 3.5 મણનું વજન તો બધાનું સરખું છે. આંખ, કાન, નાક, કાન બધું સરખું છે. એક માણસ કોડીનો થઈને ફરે છે ને 1 કરોડનો થઈને પૂજાય છે. એનું કારણ શું છે? કારણ કે એકની ગતિ નીચે છે, એકની ગતિ ઉપર છે. એક બીજી વાત પણ હું તમને કહી દઉં. વાસના છે એ સદંતર ખોટી છે એવું કદી નહીં માનવાનું, તો તમે એકાંગી થઈ જશો. વાસના પણ કુદરતે મૂકેલી છે. પાણીને નીચે જવું જ જોઈએ. જો પાણી નીચે ના જાય તો ઉપરનું વાદળું નીચે વરસાદ કેવી રીતે લાવશે? અને નીચે પડેલું પાણી છે એ નદીમાં કેવી રીતે આગળ જશે? એ પણ જરૂરી જ છે, પણ એની સીમા, એની મર્યાદા. પછી એને ઉપર જવાનું છે. અને આ ઉપર લઈ જનારી જે ભાવના છે ને, બસ એ ભાવનામાંથી 2-3 તત્વો પ્રગટ થતા હોય છે. પહેલી વાત તો પ્રગટ થતી હોય છે, મારો ભગવાન પવિત્ર છે, મારું ધર્મસ્થાન પવિત્ર છે, મારી ઉપાસના પવિત્ર છે. પવિત્રતા શું છે? કેવલ માનસિક, ભાવનાત્મક છે. કોઈ પવિત્રતા કોઈ પ્રયોગશાળાથી સિદ્ધ થયેલી વસ્તુ નથી. એક જૈનને પાલીતાણામાં જે પવિત્રતાનો અનુભવ થશે એ મુસલમાનને નહીં થાય, અને એક મુસલમાનને મક્કામાં જે પવિત્રતાનો અનુભવ થશે એ હિન્દુને નહીં થાય, અને એક હિન્દુને ગંગા કિનારે જે અનુભવ થશે એ કોઈ બીજા ખ્રિસ્તીને નહીં થાય. કારણ કે દરેકના મનમાં નિશ્ચિત પ્રકારની ભાવનાઓ બેસાડેલી છે, અને એ ભાવના તમને પવિત્રતાની અનુભૂતિ કરાવે છે. એ ભાવના ન હોય તો તમને કોઈ બધું સરખું જ છે. મટીરિયલની દૃષ્ટિએ જુઓ તો ગંગાના પાણીમાં અને બીજા પાણીમાં કોઈ ફરક નથી. એ જમીનમાં અને બીજી જમીનમાં કશો ફરક નથી. જે ગંગાના કિનારે લોકો બેસીને ધ્યાન, પાઠ, પૂજા કરતા હોય છે, ત્યાં માછલાઈ મારનારા લોકો હોય છે, બાળુતિયા ધોનારા આવતા હોય છે, અને બાળુતિયા ધોતા હોય છે. પવિત્રતા એ તમારી માનસિક ભૂમિકા છે, અને આ માનસિક ભૂમિકા ભાવનામાંથી આવતી હોય છે. આપણે જ્યારે ગીતાનો પાઠ કરીએ છીએ ત્યારે ચોપડીનો પાઠ નથી કરતા, અને જો તમે ચોપડીનો પાઠ કરતા હો તો ગીતા તમને તમારા જીવનમાં અનુસ્યુત નહીં થઈ શકે. એટલે એને આમ આંખે અડાડીએ છીએ, એને માથે ચડાવીએ છીએ. તમને ખબર હોય કે ના હોય, કિંવદંતી છે, પૃથ્વીરાજ જ્યારે જેલમાં હતો અને એની આંખો ફોડી નાખી હતી, ત્યારે ચંદ બારોટ એને મળવા ગયો. મારા આશ્રમમાં મેં ચંદ બારોટનું પૂતળું મૂક્યું છે. કેટલાક પૂતળા મૂક્યા છે, એમાં એકે મૂક્યું છે. એટલા માટે મૂક્યું છે કે આ માણસ સતત પૃથ્વીરાજને જગાડતો રહ્યો, અને પૃથ્વીરાજને જગાડવો એટલે દેશને જગાડવો, અને પૃથ્વીરાજને ઊંઘાડવો એટલે દેશને ઊંઘાડવો. 60 માણસની બસ ભરી હોય, એ 60 ભલે ઝોકા ખાતા હોય, પણ ડ્રાઈવરને ઝોકું ના આવવું જોઈએ. અને 60 જાગતા હોય ને ડ્રાઈવરને ઝોકા આવતા હોય તો તમે ચિંતા ના કરો, હું જાગું છું, પણ તું જાગીને શું કરવાનો? તો સ્ટેરિંગ તો પેલા ના હાથમાં છે. આ 60 ભલે ઊંઘતા હોય, પ્રજા ભલે ઊંઘતી હોય, પણ ડ્રાઈવર ના ઊંઘતો હોવો જોઈએ. પણ ડ્રાઈવર ઊંઘતો નીકળ્યો, અને તમને ખબર છે ને ઊંઘાડનાર કોણ હતું? એક સ્ત્રી હતી, સંયુક્તા સ્ત્રી હતી. એટલે આપણા ત્યાં સ્ત્રીના 2 રૂપ બતાવી દીધા. વંદે માતરમ, બંકિમચંદ્ર, એને 2 રૂપ બતાવી દીધા. કયું રૂપ બતાવ્યું? ભવજલ તારિણીમ હારિણીમ માતરમ વંદે.
કે બોલે તુમી દુર્બલે, કોણ કહે છે કે તું દુર્બળ છે? બહુદલ હારિણીમ મહાતરમ, પ્રબળ શક્તિ છે. એટલે સ્ત્રી જો ધારે તો ઊંઘતા માણસને જગાડી શકે, મરદા જગાડી શકે, મરદાને નવું જીવન આપી શકે. અને એ જો ધારે તો જીવતા માણસને ઊંઘાડી શકે, મરદા બનાવી શકે. 6 ફૂટનો માણસ હોય ને એને ઘોડિયામાં નાખીને ઊંઘાડી દે, હુઈ જાઓ હુઈ જાઓ, આમ ખેંચે ને એટલે પેલો હુઈ જાય. પછી બંને શક્તિ આમાં છે. એ ડુબાડનારી છે ને એ તારનારી છે. જયારે એ તારનારી બને છે ને ત્યારે દેવી બને છે. સંયુક્તાના પાસમાં પૃથ્વીરાજ એટલો ઘેલો બન્યો, એટલો ગાંડો બન્યો, એટલો ગાંડો બન્યો કે શાહબુદ્દીન ઘોરી ઠેઠ સુધી ચડી આવ્યો. પેલા ચંદ બારોટ રોજ એને બૂમો પાડે કે દુશ્મન આવ્યો છે. પૃથ્વીરાજે હુકમ કરેલો કે આ બારોટને મારે ત્યાં આવવા ના દો, મને વિક્ષેપ કરે છે, મારા સુખમાં ભંગ પડાવે છે. તો ચંદ બારોટ પાછળની બારીએ જઈને દુહા લલકારે, પાછળ જઈને બૂમો પાડે, પણ એ ના જાગ્યો ને. પછી બહુ મોડે જાગ્યો ને જે થયું એ થયું. એક આમાંથી બીજો ઉત્પાઠ પણ લેજો. ભારતનું ભવિષ્ય, રાષ્ટ્રનું ભવિષ્ય એક માણસની મુઠ્ઠીમાં ના હોવું જોઈએ. એક માણસની મુઠ્ઠીમાં હોય તો આ દશા થઈ જાય. અમેરિકાનું ભવિષ્ય એક માણસની મુઠ્ઠીમાં નથી. ઘણા માણસો મળીને બધું કરે છે, ઘણા માણસો નિર્ણય કરે છે. અને એટલે કદાચ એક માણસની બુદ્ધિ થોડી ઘણી આગી પાછી થાય તો પણ બીજા બધા બેઠેલા છે. એની આંખો ફોડી નાખી, કેદમાં નાખેલો. અને ચંદ બારોટ છે એને મળવા ગયો એટલે પૂછ્યું, તું મારા માટે કંઈ લાવ્યો છે? ચંદે કહ્યું, હા હું લાવ્યો છું. માટીની પોટલી, આટલી ધૂળ પોટકીમાં બાંધેલી, ખુલીને બતાવી. આ તારે એને આંખે અડાડી. આ શું છે? આ ભાવના છે. નહીં તો ધૂળ છે, એમાં કશું જ નથી. ધૂળ જેવી ધૂળ છે, એમાં કઈ જ નથી. પણ તમને તરત જ એમ થાય, ઓહો મારી માતૃભૂમિ, આ પવિત્રતા છે. અને એ ભાવનામાંથી આવતી હોય છે. અને એ ભાવના જો જીવનમાંથી કાઢી નાખવામાં આવે તો માણસ કમ્પ્યુટર થઈ જાય. ધર્મ કમ્પ્યુટર નથી બનાવવા માંગતો. બંનેની જરૂર છે, બંને એક સાથે રહેવા જોઈએ. પણ બંનેનો ફોર્મ્યુલા છે, બંનેનો. તમારે અનુભવ કરવો હોય તો કરજો. કેટલાક ઘર એવા હોય કે બધા કમ્પ્યુટર જ ભેગા થયા હોય. એટલે રોબોટ હોય ને, કામ બધું થાય, ક્રિયા બધી થાય, પણ જાણે રોબોટ ફરતા હોય એવું લાગે આપણને. એમ ના લાગે કંઈ માણસો રહેતા હોય એવું લાગે જ નહીં. અરે થોડું હસો, થોડી ગમત કરો, થોડો આનંદ કરો, કંઈક ખાઓ, કંઈક ખવડાવો, કંઈક આગ્રહ કરો, કંઈક ફલાણું કરો. તો બધા રોબોટ જાણે ભેગા થયા હોય ને, જીવતા મળદા ફરતા હોય. એટલે ભગવદ્ ગીતામાં લખવું પડ્યું, નાસ્તિ બુદ્ધિર્યુક્તસ્ય નચા યુક્તસ્ય ભાવના નચા ભાવયત શાંતિ રશાંતસ્ય કુતઃ સુખમ. હે અર્જુન, આ જે બુદ્ધિ યોગ મેં તને સમજાયો, નાસ્તિ બુદ્ધિ યુક્ત અયોગીને ના હોય. અને ભગવદ્ ગીતામાં યોગી શબ્દ કર્મયોગી માટે છે. પેલા નાક પકડનારા માટે નહીં, કર્મયોગી માટે છે. નચા યુક્તસ્ય ભાવના, અને જે યોગી નથી એને ભાવના ના હોય. અને નચા ભાવયત શાંતિ, અને જેને ભાવના નથી એને શાંતિ ના હોય. અશાંતસ્ય કુતઃ સુખમ. અર્જુન, જેને શાંતિ નથી એને વળી સુખ કેવું હોય? સુખનું મૂળ તો શાંતિ છે. એટલે ધાર્મિક ઇતિહાસમાં ધર્મસ્થાન, ધર્મગ્રંથ, ઉપાસના આ બધાની સાથે પવિત્રતા શબ્દ જોડાઈ ગયો. પણ મેં કહ્યું એમ, પવિત્રતા એ ભાવનાત્મક વસ્તુ છે, પ્રયોગશાળાની વસ્તુ નથી કે આ પ્રયોગશાળામાંથી સિદ્ધ કરી શકીએ. આ કેટલીક વાર શું થાય કે આ બધી સારી વાતોનો ભયંકર દુરુપયોગ થાય. ભયંકર દુરુપયોગ. સારી વાતો છે એની પણ એક લિમિટ હોય. અને ભારતમાં એ જ થયું. ભારતમાં શું થયું કે સાધુ પવિત્ર એટલે એને પવિત્ર રસોઈ જમવાની, અને પવિત્ર રસોઈ જમવાની એટલે આના હાથની ના જમાય, આના હાથની ના જમાય, આના હાથની ના જમાય. તો કોના હાથની જમાય? પોતાના હાથની જ જમાય. આપણા હાથ સિવાય બીજા કોઈ નહીં. આપણે ત્યાં એવા ઘણા માણસો છે પોતાના હાથની જ રસોઈ જમે, અથવા ફલાણાની હાથની જ જમે, ફલાણાની ના જમે. મેં
યુપીમાં એક એવા સાધુને જોયેલો કે જે પોતાના હાથની રસોઈ તો કરે, પણ રસોઈ કરતી વખતે જે ચોકો હોય એમાં ડાબો હાથ હંમેશા બહાર રાખે. એક હાથે બધી રસોઈ બનાવ્યા કરે. તો મેં પૂછ્યું કે ક્યાં મહારાજ, ये क्या बात है कि आपका बायां हाथ हमेशा इधर ही रखते, वो अपवित्र है, अपवित्र है, काट डालो, काट डालो, काट डालो. સારી વસ્તુ છે એ પણ જયારે અતિરેક થઈ જાય તો કેટલું મોટું નુકસાન કરે. અમારા એવા કેટલાય મંદિરો છે જ્યાં લાકડા પણ ધોઈને બાળવામાં આવે છે. લાકડા આવ્યા હોય ને ચૂલામાં બાળવા માટે, તે પહેલા ધોઈ નાખવાના, કારણ કે કેવા માણસો ઉપાડીને આવ્યા હોય ને કેવા કેવા એને અડ્યા હોય, એટલે લાકડા બધા ધોઈને સૂકવી નાખવાના, પછી ચૂલામાં, કારણ કે પવિત્ર. એક મંદિર મેં એવું જોયું કે એમાં ખાંડની ગુણ આવેલી, તે ખાંડની ગુણે જમનાજીમાં જઈને ડબોડી આવ્યા. આમ આમ ઝબકોરી પછી કાઢી લીધી. મેં ના રહેવા દો, થોડીક વાર રહેવા દો, કાઢી શું કામ લો છો? એક એવા મહાત્મા કોઈના ત્યાં ઉતરે તો બધી વસ્તુઓ ઘરમાંથી બહાર કઢાવીને બધું ઘર ધોળાઈ નાખે, ઉપર નીચે આડે અવડે બધું ધોઈ નાખવાનું. અને લોકો બહુ પ્રભાવિત થાય. લોકો કે મહારાજ બહુ પવિત્ર આવ્યા છે. તમને જેટલા અપવિત્ર ઠેરાવે એટલા જ તમે બીજા માણસને પવિત્ર માનો. તમને આનંદ આવે કે હા આપણે તો અપવિત્ર, એમ બધું તો કઢાઈ નાખે બહાર. તમે લોગ સંસારી લોગ હો, તમારે ઘર મેં ક્યાં આવ્યા છે, બધું ધોળાઈ નાખે. હું નાનો હતો અને ગામડામાં ફરું, રામાયણ ઉપર પ્રવચનો કરું, તો એક ગામમાં, વિરમગામ પાસે એક ગામ, ત્યાં રહું. મને લોકોએ કહ્યું કે એક મહારાજ 80-82 વર્ષના વૃદ્ધ છે અને બાજુના ગામમાં રહે છે, બહુ સારા વિદ્વાન છે. પછી અમે મળવા ગયા, 15-20 માણસો સાથે, ફૂલ હાર લીધા, ગયા, એમને હાર પહેરાવ્યો, નીચે બેઠા. પછી બધી વાતો થઈ, વાતો તો થઈ, પણ પછી મને પૂછ્યું, મને કે તું ભોજન ક્યાં કરે છે? મેં કહ્યું આ પટેલોના ત્યાં, ઘર ગામ બધું પટેલોનું, પટેલોના ત્યાં. મને કે તારું પેટ કેમ નથી ફોડી નાખતો? મેં કહ્યું કેમ? પટેલનું ખવાતું હશે એમ કે બુદ્ધિ ભ્રષ્ટ થઈ જાય. ઓહો હો હો, પટેલના અનાજ ખાવાથી બુદ્ધિ ભ્રષ્ટ થઈ જાય? નવાઈએ કે મારી સાથે બધા પટેલો આવેલા ને પ્રભાવિત થઈ ગયા કે મહારાજ સાચું કે છે એમ. એ બધા પ્રભાવિત થઈ ગયા. એ શું કે ખરા મહારાજ કે હા કોઈનું ખોડિયું કદી અભડાવતા નથી, એમ કે કદી પોતાનું ખોડિયું અભડાવતા નથી. અને આ તો મહારાજ જ્યાં ને ત્યાં ખાઈ લે છે, એમ કે ગમે ત્યાંનું ખાઈ લે છે. હવે શું કરવું? આ વ્યવસ્થા નથી, આ અવ્યવસ્થા છે, અને એના પરિણામ તમારે ભોગવવા પડ્યા. સારું ભાઈ, સાંભળીને બેસી રહ્યો હું તો શું કહું. પછી મેં તપાસ કરી, મેં કહ્યું ત્યારે આ મહારાજ ક્યાં જમે છે? અને કે આ ગામમાં. પણ ગામમાં કોઈ બ્રાહ્મણનું ઘર તો છે નહીં. કે નથી, પણ એક સોનીનું ઘર છે એમ કે. અને સોની છે ને એ કોરું બટાકાનું શાક અને દૂધ નાખેલી દશમી એમને બનાવી આપે છે, એટલે એમાં વાંધો ના આવે એમ કે. દૂધ નાખેલી દશમી હોય અને અને પાણી નાખ્યા વિનાનું શાક હોય, એટલે એમાં પછી કઈ પેટ ફોડી નાખવાની જરૂર પડે. આ પવિત્રતાનો અતિરેક, અતિરેક. અને એ અતિરેકનું પરિણામ એ આવ્યું કે હિન્દુ પ્રજા છે એ એકબીજાનું પાણી ના પી શકે, એકબીજાનું ખાઈ ન શકે, એકબીજાની સાથે ના બેસી શકે. કોઈનો પડછાયો પડ્યો હોય તો અભડાઈ જાય, કોઈનું ફલાણાથી અભડી જાય, કોઈ આમ રીતે અભડાઈ જાય. 12 ભૈયા અને 13 ચૂલા. 13મો ચૂલો શા માટે ખબર છે? બધાને અગ્નિ લેવા માટે. પોતાના ચૂલામાંથી ના આપે, એ 13મામાંથી લેવાનું બધાને. પેરેલર, બિલકુલ એના પેરેલર જે વ્યવસ્થા નીકળી એ મુસલમાનોની નીકળી, અને બિલકુલ આનાથી ઉલટી નીકળી. એને શું કર્યું? 5 જણા ભેગા બેસીને ખાઓ, એક જ ખૂમચામાં ખાઓ. આપણે શું કર્યું? છેટા બેસાડો, જેટલા છેટા બેસાડો એકબીજાને એટલા તમે વધારે પવિત્ર. અરે અમે એકવાર યાત્રાએ ગયેલા તો ઘણા માણસો સાથે, એમાં 2 સુથાર કુટુંબો, એક મેવાડા અને એક ગજ્જર. મેવાડા ગજ્જરની સાથે ના બેસે, એ તો ગજ્જર એમ, ગુજર એમ કે.
અમે એમની જોડે ના બેસીએ. કેટલીક વાર બહુ સંકડી જગ્યા હોય ને વધારે છૂટી બેસવાની જગ્યા ના હોય તો નજીક નજીક બેસવું પડે તો વચ્ચે એક લાકડું મૂકી દે, એક ખોટી કેવું કઈ મૂકી દે. આ શું કર્યું કે આ ભેદ કરી દીધો, એમ કે આ છેટા કરી દીધા. પ્રજા મરતી નથી, દુશ્મનોથી નથી મરતી હોતી, પ્રજા તો પોતાની મેળે મરતી હોય છે. શીખોએ શું કર્યું? તમે શીખ ધર્મનું અધ્યયન કરજો. ગુરુ ગોવિંદસિંહે કહ્યું, શીખો, જો લડતા લડતા ભૂખ લાગે ને તમારી પાસે ખાવાનું ના હોય તો મોગલોના રસોડા ઉપર તરાપ મારો અને મોગલોની રસોઈ ઉપાડી લાવો, એમના ડેગડા ઉપાડી લાવો બધા, અને કટાર કાઢીને અંદર ફેરવો, વાય ગુરુદી ફતેહ, વાય ગુરુદા ફાલસા, અને ખાઈ જાઓ. કોઈ અપવિત્ર નહીં, કશું અપવિત્ર નહીં. એટલે શીખો જીતી શક્યા, એટલે શીખો જીતી શક્યા. અને જે વાત વાતમાં અભળી, કેટલાક મંદિરોમાં તમે જાઓ તમને પ્રસાદ, પવિત્રતા ભાવનાત્મક છે, હોવી જ જોઈએ, એમાં કોઈ નથી, પણ એ સાચા અર્થમાં હોવી જોઈએ. જો તમે એનો અતિરેક કરી નાખો, એને અતિરંજિત કરી નાખો તો તમારું જીવન પછી બિલકુલ મુશ્કેલ થઈ જાય. તો તમે કોઈના સાથે ભળી ના શકો. બેસીને તમારે આજે અમેરિકામાં રહેવું છે, પ્લેનમાં બેઠા છો, તમે ગમે એટલા વેજીટેરિયન હો, તમારી બાજુમાં કોઈ નોનવેજ વાળો હશે તો શું ઉલટીઓ કરશો? તો ભારત ભાગી જાઓ પછી. અને ભારતમાં કેમ આવે? તો ભારતમાં બધે અમેરિકા થવા માંડ્યું છે. અરે એ એની મેળે જે ખાતો હોય ખાય, તમે તમારી મેળે ખાઓ. શું કામ તમે શા માટે તમારા મનને વધારે પડતું બગાડો છો? તો તમે કોઈ જાતની પ્રજા નહીં રહી શકો. કાચના ટુકડા જેવી થઈ જશો, કાચના ટુકડા જેવી. કોઈ જરાક ટકોરો મારે એટલે તૂટી જાય. તો ધર્મસ્થાન, ઉપાસના, આ બધાની સાથે પવિત્રતા શબ્દ જોડાયો. ધર્મસ્થાનો બદલાતા રહ્યા, ધીરે 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 એનું રૂપાંતર થતું રહ્યું. આપણા ત્યાં મેં તેમ કહ્યું એમ પહેલા શાલિગ્રામ અને શિવલિંગ, આ બે સીધી સાદી ઉપાસના પદ્ધતિ રહી. પછી આ ઉપાસના પદ્ધતિ આગળ વધતી ગઈ. આગળ વધતા 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 આ ઉપાસના પદ્ધતિ એક એવી કક્ષાએ પહોંચી ગઈ કે જ્યાં મંદિરો છે એ સંપૂર્ણ જાહોજલાલીના કેન્દ્રો બની ગયા. કોઈ વાર દક્ષિણની યાત્રા કરજો, જરૂર કરજો. એક મંદિરમાં 5,000 માણસો કામ કરનારા, 5,000, 500 થી 1000 તો દેવદાસીઓ અંદર હોય. કોઈ ભગવાન માટે પાન બનાવતું હોય, કોઈ ભગવાન માટે ફલાણું કરતું હોય, કોઈ ફલાણું કરતું હોય. 5,000 માણસો, એક મોટી ફેક્ટરી ચાલી શકે. ચાલે કે ના ચાલે? પણ આ માત્ર એક ભગવાન. અને એનું પરિણામ એ આવ્યું કે ભારતની પ્રજાએ લખ લૂંટ દાન આપ્યું, પણ ભગવાન માટે, માણસ માટે નહીં, ભગવાન માટે. સોનું જોઈએ તો સોનાના ઢગલા કરી આપે, ચાંદી જોઈએ તો ચાંદીના. ભગવાનને મુગટ બનાવવો છે, બસ ભગવાનને મુગટ બનાવવો છે. લોકો ઉતારી ઉતારીને બધું આપવા માંડશે, અને કોઈ પૂછવા નથી જતું ખરેખર ભગવાન તમારે મુગટ બનાવવો છે? મારે આશ્રમમાં આવજો કોઈ વાર. એક વાલની વીંટી નહીં રાખવાની. અમે ધાર્યું હોત તો 200 તોલા હોનું તો સહેજે ભેગું થઈ શક્યું હોત. લોકો સામે ચાલીને કહેતા હતા કે તારે રાધાજીને એમ કે હાર તો જોઈએ ને, ફલાણું તો જોઈએ ને. મેં કહ્યું અમારા રાધાજી છે એ વાલની વીંટી વિના ના રહેવાના છે. એક વાલની વીંટી નહીં રાખવાની. અને એનું બહુ મોટું સુખ મને એ મળ્યું કે અત્યારે હું નિશ્ચિંત થઈને કથા કરી શકું છું. જો ત્યાં 200 તોલા સોનું ભેગું કર્યું હોત તો અડધું મન મારું ત્યાં હોત કે પેલા પૂજારીએ તાળું માર્યું કે નહીં, ફલાણું આમ કર્યું કે નહીં, ફલાણું આમ થયું હશે કે નહીં થયું હોય. અને હું ઘણી વાર મંદિરોમાં જાઉં અને નીચેથી ઉપર સુધી ભગવાનને સોના ચાંદીથી મઢી દીધા હોય, હીરા માણેકથી. એક મંદિરમાં તમે જોયું ભગવાનને 4 ઘડિયાળો પહેરાવેલા, 2 હાથમાં ને 2 પગમાં. આ સાચી વાત કહું છું. રાડો 4 ઘડિયાળ પહેરાવેલા. પૂજારીને બોલાવ્યા. મેં કહ્યું આ ભગવાનને 4 ઘડિયાળો કોઈ વિદ્યાર્થીને આપો, બિચારો ભણતો હોય, એને જરૂર હોય એને આપો. મને કે વિદ્યાર્થી માટે કોઈ ઘડિયાળ ના આપે એમ. આ તો ભગવાન માટે. પણ મેં કહું આમ પગે ઊંચો કરીને ભગવાન જુએ છે, ટાઈમ જુએ છે કે શું આવી વાત કરો છો? આ તો ભગવાનના ભેટ આવે એટલે અમારે પહેરાવાના. એમ કે હાથમાં જગ્યા નથી, પગમાં પહેરાયા. એમ
પછી શું ખબર છે? આ અંગૂઠા જેટલા જાડા સળિયાનો દરવાજો, અંગૂઠા જેટલા, અને આવડું મોટું તાળું, ને ઉપર ને નીચે એવા 2 તાળા. મેં હાથ જોડીને ભગવાનને કહ્યું કે કોઈ જન્મ ટીપના કેદીને આવડા મોટા તાળા નહીં માર્યા હોય એટલા તાળા. આ અનાળીઓના હાથમાં તું પડ્યો, આ અનાળીઓના હાથમાં પડ્યો એટલે આ આટલા મોટા તાળા તને વાગ્યા ધોળા દિવસે. અને આટલા તાળા પછી પણ જો મુગટ કોઈ લઈ જાય, કોઈ ફલાણું લઈ જાય, એટલે બધા રોકકડ કરવા બેસી જાય. હે લૂંટાયો લૂંટાયો. પછી કેટલાક એમ કે ભગવાને પેલાનો આંધળો કેમ ના કરી નાખ્યો ચોરને? અરે ભગવાને ઉપરથી કહ્યું કે લઈ જાય ને, તું તારે લઈ જાય ને, હું આમાંથી છૂટું. ભારતનો ઇતિહાસ વાંચજો. મને ઇતિહાસમાં રસ, મેં ઇતિહાસ ઉપર પુસ્તક લખ્યું છે. ભારતની ગુલામીનું મૂળ કારણ મંદિરોની સમૃદ્ધિ છે. મહમ્મદ ગજની છે, રાજ કરવા નતો આવ્યો, સોનું લૂંટવા આવ્યો હતો. અને મંદિરોમાં ઢગલાબંધ સોનું હતું, પાર વિનાનું સોનું હતું. પ્રજા ભૂખે મરતી હતી, પ્રજા ગરીબ હતી, પ્રજાના જીવનનો કોઈ પ્રશ્ન નહીં ઉકેલવાનો. બસ જે હોય બધું ભગવાનના નામે, બધું ભગવાનના નામે. એટલું અઢળક સોનું ભેગું થયેલું. એ સોનું લૂંટવા માટે એને 17 વાર આવવું પડ્યું. 16મી વારે સોમનાથ આવ્યો. સોમનાથમાં જે ઘંટ વગાડવાનો હતો એને બાંધેલી જે સાંકળ હતી, એ સાંકળ 200 મણ સોનાની સાંકળ હતી. 200 મણ સોનાની સાંકળ હતી. બધું લૂંટીને ચાલ્યો ગયો. ચે 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 ચે. અરે તમે સોનું ભેગું કરો તો પછી બાવડા રાખો. બાવડા કઈ નહીં, એક કાંકરો પડે તો કાગડાની માફક બધા ભાગી જાય કરીને. ભગવાનનો ફોટો લેવાય ઉભા ના રહે પાછા, કે ફોટો તો હરખો કરો. ત્યારે આપણે શું કરવાનું છે? આપણે શું કરવાનું છે? શું કરવું જોઈએ? તમે કોઈ વાર મસ્જિદમાં જઈને જોયું શું લૂંટવા જેવું છે? કોઈ ચોર રાત્રે જાય તો ત્યાં ચોરી શું કરે? એક ઝાડુ પડ્યું હોય ને એક ઘડિયાળ હોય, અને છતાંય ઉપાસના સારી રીતે થાય છે. અને આપણા ત્યાં ચારે તરફ લૂંટવાની જ બધી વસ્તુઓ પડી હોય. શું કરશો જો તમે તમારી વ્યવસ્થા નહીં સુધારો? અને સુધારી શકાય એવી છે, સુધારી શકાય એવી છે, એ સુધારી શકાય. ગાંધીજી પાસેથી આપણે આ શીખવાનું. ગાંધીજી એટલા ઈશ્વર ભક્ત કે કોઈ દિવસ પ્રાર્થના વિનાનો ખાલી ના જાય. સવારને સાંજ ટાઈમ થાય એટલે પ્રાર્થના ખેતરમાં બેસીને કરી લેવાની. પણ ગાંધીજીની પ્રાર્થનામાં કોઈ વસ્તુ નહીં, કોઈ ચીજ નહીં. બસ પલાઠી વાળીને બેસી ગયા. રઘુપતિ રાઘવ રાજારામ, પતિત પાવન સીતારામ. 10, 15, 20 મિનિટ પ્રાર્થના થાય. અને એ પ્રાર્થનામાં એટલી મોટી શક્તિ કે આખો દેશ હચમચી ઉઠ્યો. બ્રિટિશ સલ્તનત આખી હચમચી ઉઠી. એટલી મોટી શક્તિ. આપણે જે કંઈ શરૂ કર્યું એટલું બધું કર્યું કે એનો એક તરફ તો ઐશ્વર્યનો ઢગલો, બીજી તરફ આપણા મંદિરો ચોખ્ખા નથી રહેતા. આપણા મંદિરો સૌથી ગંધાતા વધારે મંદિરો, જૈનોના હજુ ચોખ્ખા. આપણા મંદિરો કેમ ગંધાતા રહે છે? હું કેન્યામાં રહું, નૈરોબીમાં મહાદેવનું મંદિર, ત્યાં જ ઉતરેલો, પ્રવચનો થાય. અને ત્યારે નવી નવી ગાયો આવેલી પરદેશથી, બહુ દૂધ, પુષ્કળ દૂધ. ભક્તો મહાદેવને દૂધ ચડાવે. એમાંય જયારે અમાવાસ્યા હોય કે સોમવાર હોય કે એવો ખાસ દિવસ હોય, 10-10 મણ દૂધ ચડે. કોઈ 1.25 મણ, કોઈ 5 શેર, કોઈ ફલાણું, કોઈ ફલાણી દૂધ. એ બધું દૂધ છે એક નિશ્ચિત ખાડામાં જાય. ત્યાં જઈને બધું ફાટી જાય, બગડી જાય, એમાં જીવડા પડે, એમાં દુર્ગંધ આવે. બધા ફરનારા પાછા આમ આચમન કરે, ફલાણું કરે, આ કરે. મારું હૃદય કકડી ઉઠ્યું. શું કરવું? બોલવું કે ચૂપ રહેવું? કે રહેવા દો ને, જેને જેમ કરવું એમ કરે, વર મરો કે કન્યા મરો. હે નહીં, એવું નહીં. એક બીજી વાત પણ હું તમને કહું છું. હું એક થેલો મારા ખભા ઉપર રાખતો હંમેશા, અને આજે પણ હું કહું કે જો હું જે મને ભગવાન સુજાડશે એ બોલવાનો જ છું. તમને ખોટું લાગે તો ફરી ના બોલાવજો. આપણે કઈ વેવી થવા તો આયા નથી કે ભાઈ દીકરી પાછી આવશે. તમે તમારે ઘેર ને હું મારે ઘેર. એક આખો
આખા પ્રવચન ઉપર એના ઉપર જ પ્રવચન કર્યું. મેં કહ્યું તમે મહાદેવને દૂધ ચડાવો, હું ના નથી પાડતો કે તમે ના ચડાવો, એકાદ ટીપું ચડાવો, 5 શેર 10 શેર મણ 1.25 મણ 2 મણ જે તમે માન્યું હોય, એમાં કેસર નાખો, ઇલાયચી નાખો, જાયફળ નાખો, બધું નાખીને આગળ ધરાવો. એ દૂધને તમે અનાથ આશ્રમમાં જઈને પીવડાવી આવો, આંધળા બાળકોને પીવડાવી આવો, વૃદ્ધાશ્રમમાં જઈને પીવડાવી આવો, તમારા ધર્મનો જય જયકાર થઈ જશે. આ નિગ્રો અહીંના કાળા લોકો કહેશે કે આ હિન્દુઓનો ધર્મ બહુ સારો, આપણને દૂધ પીવડાવે છે. તમે આ રીતે કરીને બધું ખાડામાં જતું રહે છે. તો આ પ્રજા પાછી યુરોપિયન પ્રજા આવે, ફોટા પાડી જાય, બધું લખે આપણા માટે ગમે તેવું. તમે જરાક તો વિચાર કરો. એક બીજી વાત હું તમને કહું કે તમે જ્યારે શુદ્ધ ભાવથી ટીકા કરો છો, આલોચના કરો છો, તો એની ખોટી અસર નથી થતી હોતી. થોડા સ્થાપિતથી તો ઊંચા નીચા થાય, પણ લોકો સમજતા હોય કે આ માણસ સાચું કહે છે. હા, તમારા અંદર દ્વેષ બુદ્ધિ ના હોવી જોઈએ. એટલે પ્રવચન પૂરું કરીને મારા રૂમમાં આવ્યો. મેં કહ્યું હવે આપણે થેલો બાંધો. ત્યાં તો 2 માણસ આવ્યા. મને કે મહારાજ બહુ સારું કહ્યું તમે. આ ગયા વર્ષે કે રંગ અવધૂત આવેલા તો એમણે આ જ વાત કરેલી, એમણે જ આ વાત સમજાવેલી, પણ થોડી કહી હતી, તમે બધી બહુ ચોખવટથી કરી. તો મને ટેકો મળી ગયો. તમારે મંદિરો ચોખ્ખા રાખવા છે, અને જો ચોખ્ખા રાખવા હોય તો એને આ સામગ્રીથી મુક્ત કરો. આ બધું ચાલુ રાખો અને ચોખ્ખા રાખો એ કદી બની શકે નહીં. આ બેનો ગોળ લાવે ને ચોખા લાવે ને ફલાણું લાવે ને ફલાણું લાવે ને અહીં ચડાવે ને અહીં ચડાવે ને અહીં ચડાવે ને બધું કર્યા જ કરતા હોય તો મંદિર ચોખ્ખું કોઈ દિવસ નહીં રહેવાનું. એની કોઈ જરૂર નથી. મારા ઉપર એકવાર એક કાગળ આવ્યો. અમદાવાદ પાસેનું એક ગામ, અને ત્યાં એક મારા ખાસ જૂના ઓળખીતા માણસ મને કે મહારાજ આ વખતે તુલસી વિવાહ કરવાનો છે અને એનો બધો ખર્ચો મેં ઉપાડ્યો છે, અને અમદાવાદથી સ્પેશિયલ બેન્ડ મંગાવ્યા છે, તમારે આવવાનું છે, તમારે જરૂર આવવાનું છે. એ કાગળ વાંચ્યો, મેં તો વાંચીને મૂકી દીધો. શું કરીએ, અહીંયા તુલસી વિવાહ કરનારા તો ઘણાય છે, પણ પડોશીની કન્યાનો વિવાહ કરવા કોઈ તૈયાર? પડોશીની કન્યા બિચારી મોટી થઈ ગઈ છે, એના મા બાપને રાત્રે ઊંઘ નથી આવતી. એમાં એક એ વિવાહ કરનારનો દોષ નથી, એવી સમજણ આપનારનો દોષ છે. જેણે આ બ્લુ પ્રિન્ટ બનાવીને એનો દોષ છે. જો બ્લુ પ્રિન્ટમાં એવું કહ્યું હોત કે તારા પડોશીની દીકરીને પરણાવજે, કોઈ વિધવાને અનાજ આપજે, તો આ આપણી આ દશા ના થઈ હોત. પણ જેણે આ બ્લુ પ્રિન્ટ બનાવીને એનો આ દોષ છે. અને એ આપણા ઉપનિષદમાં નથી, ગીતામાં નથી, જૂના શાસ્ત્રોમાં નથી, આ પાછળથી આવેલું છે બધું. એટલે મેં તો કાગળ એક તરફ મૂકી દીધો. પણ પછી મારા મનમાં વિચાર કર્યો કે તું આવી રીતે તારા ઉપર લોકોને અશ્રદ્ધા થઈ જાય, તારો સંબંધ તૂટી જાય, એવા ડરથી તું જો તું કાગળ એક તરફ મૂકી દેતો હોય તો તું કાયર છે. સંબંધ તૂટે તો તૂટે, આપણે ક્યાં સંન્યાસીને વળી સંબંધ કેવા, આવજો તે જય જય. મેં પછી લાંબો કાગળ લખ્યો. એને લખેલું આજથી 22 વર્ષ પહેલાની વાત છે. મને કે 36,000 રૂપિયા ખર્ચો કરવાનો છે. હવે હું તો જો ગયો, હું તો મને આવી ગાદી ઉપર બેસાડે, 50 રૂપિયા ભેટ આપે, જય જયકાર થાય, ધર્મનો જય જયકાર થાય, કોઈ બે માણસો પંખા નાખવા આવી જાય, 2 જણા જમાડવા આવી જાય, આપણે તો લીલા લહેર કરવાની, દોડવા દો એમને ઢાળ ઉપર. મેં કાગળ લખ્યો લાંબો. મેં કહ્યું તુલસી છે એ છોડ છે, અને છોડ છે એને તમે ભગવાન સાથે દર વર્ષે પરણાવો છો. તમે વૃંદા અને તુલસીનો અર્થ જ નથી સમજ્યા. મારું એક પુસ્તક છે કૃષ્ણ લીલા રહસ્ય, તમે બને તો વાંચજો. મેં એમાં તુલસીનો અર્થ સમજાવ્યો છે. વૃંદા એ ભક્તિ છે, અને વૃંદા નામની જે ભક્તિ છે એ ભગવાન સાથે પરણે છે, એટલે વૃંદા અને ભગવાનનું લગ્ન ગોઠવ્યું છે. હવે વૃંદાને અહીંયા તુલસીને છોડને ભગવાન સાથે પરણાવી દીધો, અને એ પાછો દર વર્ષે પરણાવવાનો. સારું છે કે તમે દર વર્ષે નથી પહેણતા, એટલું સારું છે. અને ધૂમ ખર્ચો કરીને મેં કહ્યું તું આ 36,000 રૂપિયા 3-4 કન્યાઓને પરણાવવામાં જો વાપરતો હોય તો હું વગર બોલાવે આવીશ ત્યારે ત્યાં, પણ આ વેવલાપણામાં, ગાંડપણ કરવામાં હું આવવાનો નથી. મને થયું સંબંધ તૂટી ગયો આ માણસ સાથે, હવે આ તો મારાથી નારાજ થઈ જવાનો. તૂટે, ભલે તૂટતો હોય, પણ સારી અસર થઈ. 8-10 દિવસમાં ફરી કાગળ આવ્યો, મને કે
તમારા કાગળની મારા ઉપર અસર થઈ છે અને મેં આખો કાર્યક્રમ બંધ રાખ્યો છે. અને હવે 36,000 હું કોઈની દીકરી પરિણામમાં વાપરીશ. અને ત્યારે મને એમ થયું કે મારા કપડાં દીપી ઉઠ્યા. હું કોઈ સારંગી વગાડનારો નથી થયો, એટલું મને સંતોષ થયો કે જો આ બેસી રહ્યો હોત તો મને પોતાની મારી જાત પ્રત્યે ધિક્કાર થયો હોત. તમારે એક વ્યવસ્થા સુધારવાની છે. મંદિર કાઢી નથી નાખવું, મંદિર રાખવું છે. મંદિર હોવું જ જોઈએ, ભગવાનની મૂર્તિઓ હોવી જોઈએ, એનો હું વિરોધી નથી, પણ એમાં એક વ્યવસ્થા હોવી જોઈએ. એટલી સરસ વ્યવસ્થા હોય કે તમને જઈને બેસવાનું મન થાય, શાંતિનો અનુભવ થાય, ઘોંઘાટ ના હોય. હવે ટોકરા જ ખખડાવતા હોય, એક જાડી બેન અને પાછી ઠીંગણી, અને ટોકરો ઊંચો કૂદી કૂદે પણ પહોંચાય નહીં પાછી. મેં કહ્યું રહેવા દે પણ કે ના મહારાજ, ટોકરો તો ખખડાવવો પડે. કેમ? કે ભગવાનને ખબર શી પડે કે હું દર્શન કરવા આવી છું. અરે ભગવાનને તું એવું સમજી બેઠી છે? ના તો એવું બસ મગજમાં ઠસાઈ દીધું, ટોકરો ખખડાવવો જ પડે. મંદિર હોવું જ જોઈએ, અને એવું મંદિર કરી શકાય એમ છે. મેં સ્વાધ્યાય પરિવારના જે મંદિરો જોયા છે એમાં મોટા ભાગે આ પ્રકારની વ્યવસ્થા છે. બહુ સુંદર વ્યવસ્થા, બહુ સારી વ્યવસ્થા, બહુ મોટી સામગ્રી નહીં, બહુ આરતીઓ નહીં, બહુ ધૂપ ધમાડા નહીં, ફલાણું નહીં. આવો જાઓ, શાંતિથી બેસો. ભગવાનના પાછળ ખર્ચો કરવાની જરૂર નથી, ભગવાનના માણસો પાછળ ખર્ચો કરવાની જરૂર છે. અને એ શીખવું હોય તો ખ્રિસ્તીઓ પાસેથી શીખો. આ ખ્રિસ્તીઓ ભગવાન માટે ખર્ચો નથી કરતા, ભગવાનના માણસો માટે ખર્ચો કરે છે. આદિવાસીઓ માટે, ગરીબો માટે, અનાજ લઈને, કપડાં લઈને, દવા લઈને, સ્કૂલો લઈને આખી દુનિયામાં ફેલાઈ ગયા. આખી દુનિયામાં નવું જીવન મળ્યું. કેરાલામાં જઈને જુઓ, નવું જીવન આપ્યું. બોરસદમાં હું પ્રવચન કરું, રોજ રાત્રે ઘણા માણસો આવે. સામે એક માણસ ગૌર વર્ણનો બેસી રહે, કથા સાંભળે. કથા પૂરી થાય એટલે આમ પગે લાગે ઉભો રહીને, ખૂબ પ્રેમથી હસતા હસતા. એક દિવસ મેં પૂછ્યું કે કોણ માણસ છે? મને કહ્યું કે તમને ખબર નથી? મેં ના, એ તો આ ચર્ચના પાદરી છે. એમ કે હે, ચર્ચના પાદરી કથા સાંભળવા આવે છે? કા. બીજા દિવસે મેં એમને બોલાયા. મેં કહ્યું તમે આ ચર્ચના પાદરી છો? કે હા. તો તમે નીચે ના બેસો, અહીં ઉપર બેસો. મને કે ના, નીચે સામે બેસવાથી સાંભળવાની મજા આવે. એમ કે આમ બાજુમાં બેઠા હોય તો આમ જોવું પડે. એમ અત્યંત નમ્રતા. મેં કહ્યું શું કરો છો? મને કે મારું ચર્ચ છે અહીંયા. ચર્ચમાં શું કરો છો? 240 છોકરા છે, 120 છોકરા અને 120 છોકરીઓ. ક્યાંથી લાવ્યા? રોડ ઉપરથી. કોઈ ફેંકી દીધેલા, કોઈ અનાથ, કોઈ ગમે રખડતા ભટકતા અટવી, એ બધા અમે ઉપાડી લઈ આવીએ છીએ. બધા છોકરા રાખીએ છીએ. 3 વિધવાઓ રાખી છે. એ રોટલા કરી, ખીચડી કરી અમને ખવડાવે છે. હું એમને નવડાવું છું, માથું ઓળી આપું છું, સ્કૂલે મોકલું છું, એમને ભણાવું છું. એ ભણશે, એમને નોકરીએ વળગાડશું, પરણાવશું. બસ આ અમારું કામ છે. ખર્ચો કેવી રીતે ચાલે છે? મને કે આ ગંજ બજાર છે ને, એના વેપારીઓ બહુ સારા છે. તો દર રવિવારે હું ગંજ બજારમાં નીકળું છું. તે કોઈ ઘઉં આપે, કોઈ ચોખા આપે, કોઈ દાળ આપે, કોઈ લોટ આપે, વેપારીઓ આપે છે. એટલે અમારો ખર્ચો ચાલે છે. અને મારા મનની અંદર એક મોટો આઘાત લાગે છે. છોકરા હિન્દુઓના, અનાજ હિન્દુઓનું. એક પાદરી છે, એને ઉછેરીને મોટા કરે છે, એને ભણાવે છે, ગણાવે છે, માણસ બનાવે છે. અમે શું કરીએ છીએ? અમે પરલોકની વાતો કરીએ છીએ. તમારા પરલોકને સુધારવાની વાતો કરીએ છીએ, કાં તો કુંડલી જગાડવાની વાતો કરીએ છીએ, કાં તો સાક્ષાત્કારની વાતો કરીએ છીએ. જમીનથી અધ્ધરની વાતો, જમીન ઉપરની વાતો નહીં, જમીનથી અધ્ધરની વાતો. પ્રશ્ન પેલો ઉકેલે છે, પ્રશ્ન પેલો ઉકેલે છે. અમે પ્રશ્નને અડતા જ નથી, લોકોને અડવા નથી દેતા. જવા દો, એમાં શું એ કઈ ખરું આ જાણવા જેવું છે. અને એટલે આ આપણે કરી શકીએ એમ છીએ. અને આ જો કરી શકીએ ને તો આપણો ધર્મ વધારે દીપી ઉઠશે. મધર ટેરેસાઓ આપણે પેદા કરી શકીએ એમ છીએ. પણ શરત એટલી છે કે આખા મંદિરોના સ્ટ્રક્ચરને બદલી શકાય એમ છે, આખું એના રૂપને બદલી શકાય એમ છે. ભગવાનના મુગટ ભલે રહ્યા,
લાખોના કરોડોના ભલે રહ્યા, પણ કરોડોના ખજાના જે છે એ ખજાનાને આ માનવતાના કામ તરફ વાળી શકાય છે. અને જો એ નહીં વાળી શકાય તો તમે ગમે એટલા પ્રયત્ન કરશો તો એ ભવિષ્ય ઉજ્જવળ નથી. તમે આ લોકો પાસેથી શીખો. આ પાદરીને મેં પૂછ્યું કે આમાં તને શું રસ પડે છે? મને કે નહીં, અમારા ભગવાને આટલું જ કહ્યું છે કે આ કામ કરવાનું તમારે. મેં કહું અમારા ભગવાને કહ્યું છે કે પલાઠી વાળીને બેસી રહેવાનું. અમેરિકામાં એક માણસે મને પૂછ્યું, મને કે તમારી એક્ટિવિટી શું? તમે કહું તમને ખબર નથી અમારી એક્ટિવિટી? અમારી બે એક્ટિવિટી, એક દર્શન દેવા ને એક આશીર્વાદ આપવા. મને કે આવી એક્ટિવિટી હોતી હશે? ત્યારે મેં કહ્યું તમને ખબર જ નથી. આ એક્ટિવિટી અમારા ભારતની અંદર સૌથી વધારેમાં વધારે આવક કરનારી એક્ટિવિટી છે. બીજી કોઈ પણ એક્ટિવિટી કરતા જો આ એક્ટિવિટી તમને બરાબર કરતા આવડે તો કોઈ પણ આવક કરતા તમે વધારે આવક કરી શકો. દર્શન દો અને આશીર્વાદ દો, અને સવારથી સાંજ સુધી આશીર્વાદ દો, પચીને તો ફળવાના જ છે. 25 માણસોને તો ફળવાના જ છે. આંકડા આપનારા આંકડા આપતા હોય છે ને લાગતા હોય છે, તો કેમ ના લાગે? એથી કોઈ પ્રશ્ન ઉકલતો નથી. પ્રશ્ન ઉલટો ગૂંચવાય છે, પ્રજા ઉલટી ગુમરાહ થાય છે. ત્યારે આપણા આગળ એક મોટો પ્રશ્ન છે. ધર્મસ્થાન, પવિત્ર, ઉપાસના બધું બરાબર, પણ ધર્મસ્થાનનું રૂપ કેવું હોવું જોઈએ? પહેલો એની પ્રાથમિક આવશ્યકતા છે એમાં સ્વચ્છતા રાખી શકાય છે? રાખી શકાય છે. સ્વચ્છતા રાખવી હોય તો આ શરત છે. પણ એ શરતનું પાલન કરો તો મંદિરની આવક ખતમ થઈ જાય. મસ્જિદની આવક કેટલી? કોઈ ત્યાં પૈસો તો નાખતું નથી. અને આપણે તો સવારથી સાંજ સુધી એ જ જોયા કરવાનું, કોણ નાખનારો કોણ આવે છે. આખું સ્ટ્રક્ચર બદલી શકાય છે, અને જો બદલી શકાય તો તમારો જય જયકાર છે. બદલી શકાય છે. તમે તમારા મંદિરને આ હોલ કેટલો સ્વચ્છ છે. હવે આ હોલની અંદર જો હમણાં અમે 2-4 ભગવાન મૂકી દીધા હોય અને આ બહેનોને કહ્યું હોય કે દૂધ લાવજો ને, મધ લાવજો ને, ઘી લાવજો ને, ફલાણું લાવજો ને, દહીં લાવજો ને, પંચામૃત ચડાવજો ને, ચોખા લાવજો ને, ગોળ લાવજો, તો અહીં માખીઓ થઈ જાય, ઢગલો થઈ જાય. દેરીઓ ચારે તરફ આ કામ કરવાનું છે, અને આ થઈ શકે એવું છે. અને આ જો નહીં કરી શકાય તો આપણું ભવિષ્ય ઉજ્જવળ નથી. આ મંદિરોમાં પડેલું સોનું, આ મંદિરોમાં ભેગું થયેલું ઐશ્વર્ય, કેટલું ઐશ્વર્ય તમે કલ્પના કરી શકો છો? કરોડો 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 રૂપિયાનું ઐશ્વર્ય. ગુજરાતના એક મંદિરમાંથી અંગ્રેજ સરકાર યુદ્ધના સમયમાં 2 વેગન ભરીને રાણી છાપના રૂપિયા લઈ ગઈ હતી. 2 વેગન ભરીને રાણી છાપના રૂપિયા. મારે મંદિરનું નામ નથી આપવું. અને બીજા બધા લઈ ગયા, એ તો ગમે એટલા લઈ ગયા, જે થયું એ થયું. આપણે એને માનવતાના કાર્ય તરફ વાળીએ. એક બીજી વાત, આ કરવું હોય તો શું કરવું જોઈએ? તો આખી પદ્ધતિ બદલવી જોઈએ. અને પદ્ધતિ એ બદલવાની જોઈએ કે સામગ્રી વિનાની ઉપાસના, ગાંધીજીની ઉપાસના, આપણા ઋષિઓની ઉપાસના. આપણો ઋષિ છે, બેઠો છે પદ્માસન વાળીને દર્ભાસન ઉપર, બહુ શાંતિથી પ્રાર્થના કરે. ને મારી વાત ઉપર વિશ્વાસ કરજો, થોડા દિવસ તમે કરી જોજો. તમને એમ લાગશે કે ઈશ્વર સાથેનું સામીપ્ય મેળવવા માટે બાહ્ય વસ્તુની કોઈ જરૂર નથી. અને જરૂર હોય તો વાતાવરણની શુદ્ધિ સારા લાગવા માટે થોડી અગરબત્તી હોય કે એકાદ દીવો હોય તો બરાબર છે. પણ એના માટે કઈ ચાંદી સોનાના ઢગલા કરવા કે આડંબર કરવો કે ફલાણા હિંડોળા ભર્યા છે, ફલાણું કર્યું છે, અરે એ તો પ્રદર્શન છે. પણ લોકોને પ્રદર્શન ગમતા હોય છે, દર્શન નહીં. અને દર્શન અને પ્રદર્શન બે એક ભેગા ના રહી શકે. કાં તો તમે દર્શન કરો, કાં તો પછી પ્રદર્શન જુઓ. દર્શન કરવા હોય એને પ્રદર્શનના મોહથી છૂટવું જોઈએ. તમને ખબર નહીં હોય, ભારતમાં ઘીના મહાદેવ બનાવે છે, ખબર છે ને? ઘીનું ફલાણું બનાવે છે, ફલાણું બનાવે છે. તો મેં કહ્યું એટલે આ ઘીના લાડવા થાય, ઘીના મહાદેવ ના હોય. આ મહાદેવ તો પહેલા બનેલા જ છે. મને કે આ બનાવીએ તો લોકોના ટોળા આવે. પેલા જૂના મહાદેવથી તો કોઈ ના આવે. એમ કે આવું કંઈક ને કંઈક નવું ગથકડું કરીએ
એટલે કોઈ ગબ્બર કરશે ને કોઈ કંઈ કરશે ને કોઈ કંઈ કરશે ને કોઈ કંઈ કરશે ને, બધાનો ફરી ફરીને એક જ અર્થ છે કે લોકોના ટોળા ભેગા થાય. અને લોકોના ટોળા ભેગા થાય એટલે આવક થાય. આમાંથી જો આ મંદિરો છોડાઈ શકાય, છૂટી શકે, એમને સાત્વિકતા આપો, રજોગુણ નહીં, સાત્વિકતા આપો. તમને પ્રેમ થાય, ભાવ થાય. સોનું જોઈને કંઈ મોહી પડવાનું નથી, ચાંદી જોઈને કંઈ મોહી પડવાનું નથી. અને જે ભગવાનને આગળ સોનું ચાંદી કશું જ નથી, એના આગળ તમે શું આ બધું કરો છો? શા માટે ઢગલો કરો છો? એટલે પહેલી વાત છે. બીજી વાત હું તમને કહીશ. આપણા ત્યાં જે ઉપાસના આવી પરંપરાની, એ પરંપરાની અંદર ભગવાન કૃષ્ણની પ્રતિમા આવી, કૃષ્ણની ઉપાસના આવી. કૃષ્ણની ઉપાસના લગભગ ગુજરાતમાં બહુ મોટા પ્રમાણમાં, આખા ભારતમાં ખરી પણ ગુજરાતમાં તો વિશેષ રૂપથી, પણ કોઈ એના ઊંડાણમાં ના ઉતર્યા. મારું એક પુસ્તક છે કૃષ્ણ લીલા રહસ્ય, મળે તો જરૂર વાંચજો. મેં વિસ્તારથી ભાગવતનો આધાર લઈને સમજાવવાનો પ્રયત્ન કર્યો. કૃષ્ણ કોણ છે? કૃષ્ણ કોઈ માણસ છે? રાધા કોઈ માણસ છે? અને જો તમે એને માણસ માનશો ને તો તમે કોઈ આદર્શ ઉભો નહીં કરી શકો. રાધાજી તો બીજાના પત્ની છે, બીજા ગોવાળિયાની પત્ની છે. જો એ બીજાની પત્ની હોય તો તમે કૃષ્ણની સાથે એમને ઉભા રાખીને કયો આદર્શ ઉભો કરશો? હું કોઈ કૃષ્ણને માણસ નથી માનતો. કૃષ્ણ શું છે? મેં જેમ બપોરના પ્રવચનમાં એક કહ્યું હતું, પરમેશ્વરના અનંત ગુણો છે અને અનંત ગુણોમાંનો એક એક ગુણ લઈને આપણે એક એક મૂર્તિ બનાવી છે. જ્ઞાન વૈરાગ્ય લઈને મહાદેવ બનાવ્યા છે, પાલનની શક્તિ લઈને વિષ્ણુ છે. આ આકાર રૂપ, સાકાર રૂપ છે. એમ પરમેશ્વરનો સૌથી છેલ્લામાં છેલ્લો, ઊંચામાં ઊંચો ગુણ કયો? પ્રેમ. બીજા બધા દ્વંદ છે, બીજા બધા ગુણો પ્રગટે તો કોઈને કોઈ રીતે સામે નિષેધાત્મક ગુણ પ્રગટવાનો જ. પણ આ એક એવો પ્રેમ છે કે જેનો નિષેધાત્મક કોઈ સામે કોઈ દોષ નથી. માનો કે તમારામાં દયા પ્રગટી, તો દયા ગુણ છે, પણ દયા એકલી નહીં હોય. દયાની સામે ક્રૂરતા છે જ. ક્રૂરતા વિના દયા હોય જ નહીં. જો ક્રૂરતા હોય તો અહીં દયાની કિંમત છે. હજારો પશુઓનું બલિદાન થતું હોય તો કોઈ દયાળુની કિંમત છે. કોઈ ક્રૂરતા હોય જ નહીં તો દયાનો શું અર્થ છે? એમ તમારા અંદર શૌર્ય છે તો બીજી તરફ કાયરતા હશે. કાયરતા હોય તો શૌર્ય દીપી ઉઠે. હવે બધા જ શૂરવીર પુરુષો હોય તો ક્યાં દીપી ઉઠવાના હતા? બધા જ શૂરવીર છે. શૂરવીરને દીપાવવા માટે થોડાક કાયરો જોઈએ, અને દાતાઓને દીપાવવા માટે થોડાક લોભિયા જોઈએ. થોડાક લોભિયા હોય તો પેલા દાતાનું નામ આગળ આવે, કા કહેવો પડે. હો, તારે કોણ કહેવા પડે એવો કયો નથી કે પેલો. આ દ્વંદાત્મક ગુણો છે. એક ગુણ એવો છે કે જેનો કોઈ દ્વંદ નથી, એનું નામ પ્રેમ છે. અને એટલે કૃષ્ણ છે એ કૃષ્ણ કોઈ માણસ નથી, પરમેશ્વર પ્રેમ રૂપ છે. સુફીઝમ છે, એનું સૂત્ર છે લવ ઇઝ ગોડ અને ગોડ ઇઝ લવ. એને વ્યાખ્યા સુધારી દીધી. એ લવના બે રૂપ છે, ઇશ્કે મજાજી, ઇશ્કે હકીકી. ઇશ્કે મજાજી સંસારી પ્રેમ, સ્વાર્થનો પ્રેમ. ઇશ્કે હકીકી નિર્દોષ પ્રેમ, આત્મીય પ્રેમ. આપણે એને રૂપ આપ્યું માયાવી પ્રેમ અને સાત્વિક પ્રેમ, દૈવી પ્રેમ. જ્યારે માયાવી પ્રેમ છે એ ઇશ્કે મજાજી છે, અને જ્યારે દૈવી પ્રેમ છે એ ઇશ્કે હકીકી છે. એટલે દૈવી પ્રેમ, અને દૈવી પ્રેમની પરાકાષ્ઠા છે. એટલે અમારે ત્યાં ભક્તિ માર્ગને પ્રેમ રૂપા બતાવી છે. એક પાદરી મારી પાસે આવ્યા, આજે પણ અમદાવાદમાં છે. એમણે આવડું મોટું પુસ્તક લખ્યું અંગ્રેજીમાં. પુસ્તકનું હેડિંગ છે કૃષ્ણ એન્ડ ક્રાઇસ્ટ. મને કે આ પુસ્તકનું અનાવરણ તમારા હાથે કરાવવું છે. મેં જોયું, અરે મેં કહ્યું તમે પાદરી છો, ક્રાઇસ્ટ ઉપર લખો એ તો સમજી શકાય, પણ તમે કૃષ્ણ એન્ડ ક્રાઇસ્ટ કેમ લખ્યું? કૃષ્ણ ઉપર કેમ લખ્યું? મને કે જુઓ, મેં બધા ભગવાનો, જે પ્રચલિત ભગવાનો છે એ બધા ભગવાનોનું સ્ટડી કર્યું, અને આ એક ભગવાન એવા કે એના ઉપર મારું મન પૂરેપૂરું ઠર્યું.
મેં કહ્યું કેમ ઠર્યું? મને કે કેટલાક ભગવાન આમ આંખ મીચીને હંમેશા સિરિયસ જ બેઠા હોય, જ્યારે જુઓ ત્યારે સિરિયસ, જ્યારે જુઓ ત્યારે સિરિયસ, કોઈ કંઈ કોઈ કંઈ કોઈ કંઈ. આ એક એવો ભગવાન છે કે એને નાચવાના ટાઈમે નાચતા આવડે છે, રમવાના ટાઈમે રમતા આવડે છે, ખાતા આવડે છે, ખવડાવતા આવડે છે, વાંસળી વગાડતા આવડે છે, યુદ્ધ કરતા આવડે છે, વેષ્ટિ કરતા આવડે છે, તત્વજ્ઞાનની ચર્ચા કરતા આવડે છે. શું નથી આવડતું? ઓલ ટ્રેક. હે, કેટલાક વન ટ્રેક હોય. વન ટ્રેક. આઈન્સ્ટાઈન વન ટ્રેક હતા. આઈન્સ્ટાઈન છે એને પ્રયોગશાળામાં મોકલો તો અદભુત જ્ઞાન, પણ એની પત્ની જો એમ કે બજારમાં જઈને રીંગણા ખરીદી આવો તો એ બધા કોયલા જ લઈને આવે. એને રીંગણા ખરીદતા ના આવડે. વન ટ્રેક. એનું મગજ એક જ પ્રયોગશાળામાં જ છે. એમાં ઘણા માણસો એવા હોય વન ટ્રેક હોય. હું ઘણા લોકોને ત્યાં ઉતર્યો અને પછી હું કહું કે ભાઈ સાંજ પડી છે ને ટીવીમાં સમાચાર આવતા હશે, જરા ટીવી ચાલુ કરો ને. ટીવી ચાલુ કરતા ના આવડે. તો મેં પૂછ્યું એક બે જગ્યાએ, અરે ભાઈ નવું લાયા છો ટીવી? મને કે ના 8 વર્ષથી છે. એટલે 8 વર્ષથી છે ને ટીવી ચાલુ કરતા તમને નથી આવડતું? અંજુ 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 છોકરીને બોલાવે નીચે, આ ટીવી ચાલુ કરીને એ ફટ દઈને ચાલુ કરી આપે. મેં કહ્યું 8? મને કે આ છોકરા માટે, આપણને એમાં રસ નહીં. તમને રસ શામાં છે? મને કે બસ ડોલર સિવાય બીજા કોઈમાં. આપણને ડોલર સિવાય બીજા કોઈમાં રસ નથી. એનું પરિણામ એ આવશે કે તમે ડોલરની થપ્પીઓ તો કદાચ ભેગી કરી શકશો, પણ જીવન ખોઈ બેસશો. જીવન ખોઈ બેસશો તમે. કારણ કે વન ટ્રેક માણસ છે. બસ એક શેઠના ત્યાં ઉતરેલો. હવે રાત્રે 1:30 વાગે મારી આંખ ઉઘડી ગઈ. બન્યું એવું, મારી બાજુમાં જ એમનો રૂમ અને બહારનું થોડુંક આમ અડધું ઉઘાડા જેવું, અંદરથી લાઇટનો પ્રકાશ આવે તો મેં જોયું કે અત્યારે 1:30 વાગે આ શું કરે છે? તો આવડો મોટો તકિયો ને આગળ પેલા ચોપડા મૂકેલા ને વદ્યા આવી 4 ને વદ્યા આવી 2 ને વદ્યા આવી ફલાણી ને વદ્યા, સરવાળા જ કર્યા કરે. સવાર થયું, મેં કહ્યું ઓહો આજ તો તમારે ત્યાં બહુ વિદ્યા આવી કીધું, ઢગલો થઈ ગયો વિદ્યાનો. મને કે કેમ? નાના મહારાજ વિદ્યા તો કે તમારી પાસે, અમારી પાસે શું? ના, મેં કહ્યું રાત્રે તો વિદ્યા 4 આવી હતી, 2 આવી હતી, 8 આવી હતી, વિદ્યા આવી ને વદ્યા આવી. મને કે શું કરીએ? આ તો ચોપડો બધો મેળ મળે તો ઊંઘ આવે, મેળ ના મળે તો ઊંઘ ના આવે. મેં કહ્યું કયા પાપ કર્યા હતા, તારા કયા નસીબ ફૂટ્યા કે તારા ઘરનો નોકર છે એ 4 પૈસાની મજૂરી કરનારો માણસ સાંજે ઘસઘસાટ ઊંઘે છે, કોથળા ઉપર હાથનું ઓશીકું બનાવીને ઘસઘસાટ ઊંઘે છે, કામવાળી ઊંઘે છે, બીજા બધા ઊંઘે છે. 1-1:30 વાગે તું જ ઊંઘ બગાડે છે. કયા પાપ કર્યા હતા? તારે નહીં ટાઈમસર ખાવાનું, નહીં ટાઈમસર ઊંઘવાનું, કે નહીં ટાઈમસર બાળ બચ્ચાનું, કે નહીં કોઈને ફેરવા લઈ જવાનું, કે કશું જ નહીં. બસ વદ્યા આવી 4 ને વદ્યા આવી 2 ને વદ્યા આવી, હા વદ્યામાં ને વદ્યામાં ખતમ થઈ જશે. મને કે શું કરું મહારાજ, કઈ સૂઝતું નથી. આ વન ટ્રેક માણસ છે. એક એવું મૂર્ત રૂપ, એક એવું રૂપ કે અંદરથી 16 કળાએ પ્રેમ ખીલી ઉઠે. 16 કળાએ. અને જયારે 16 કળાએ તમારો પ્રેમ ખીલી ઉઠે ત્યારે તમે સૌના થઈ જાઓ, કોઈ એકના નહીં, એલર્જી વિનાના થઈ જાઓ. સારા માણસ સાથે તમે પ્રેમ કરી શકો. દારૂડિયા સાથે કરી શકો છો? દારૂડિયા ઉપર ઘૃણા કરો છો? છી 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 છી, દારૂ પીવે છે, એટલે તું વગર દારૂ પીધે દારૂ જેવું કામ કરે છે. તારા અંદર જોઈજો, વગર પીધે પણ કામ તો એક થાય જ છે. તો શા માટે ઘૃણા કરે છે? એટલે ભક્તિ માર્ગની શુદ્ધિ છે એ ભક્તિ આગળ વધતા 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 જયારે પ્રેમ રૂપા સાતુ પરમ પ્રેમ રૂપા ભક્તિ સૂત્ર, ત્યારે પછી કોઈના પ્રત્યે નફરત નહીં, કોઈના પ્રત્યે ઘૃણા નહીં, કોઈના પ્રત્યે દ્વેષ નહીં, કોઈના પ્રત્યે વૈરભાવ નહીં. અને ત્યારે પ્રેમમાંથી જે એક શક્તિ પેદા થાય એનું નામ આહ્લાદીની શક્તિ. એ આહ્લાદીની શક્તિ તમને એક મસ્તી આપે. તમારો ચહેરો હંમેશા મસ્તીમાં ઝૂમતો હોય, આનંદની છોડો અંદરથી ઉછળતી હોય. શાનો આનંદ? ઘરની કોઈ વસ્તુઓનો નહીં, પણ અંદરના પ્રેમનો આનંદ. એ આહ્લાદીની શક્તિનું નામ રાધા છે. એ રાધા એટલે ધારા, અને કૃષ્ણ શબ્દની વ્યુત્પત્તિ પણ સમજવા જેવી છે. કર્ષતે આકર્ષતે ઇતિ કૃષ્ણ, જે ખેંચી લે એનું નામ કૃષ્ણ. તમને ખેંચી લે. સૌંદર્ય છે ને એનામાં એટલી શક્તિ છે કે એકવાર તમારી નજર પડી, નજર તમારી સ્ટોપ થઈ જાય.
તમારે ફેરવવી હોય તો તમે ફેરવી ના શકો, કારણ કે એ સૌંદર્યની શક્તિ છે. એટલે મધુરાધિપતે રખિલમ મધુરમ, રૂપ રૂપનો અંબાર, ગુણ ગુણનો ભંડાર. એક એવો ભગવાન જે પ્રેમમય હોય. હા, એ વાત જુદી છે કે એની પ્રેમની વ્યાખ્યા પછી વાસના તરફ થઈ જાય તો અર્થનો અનર્થ થઈ જાય. અનર્થ થયો, બહુ મોટો થયો, થતો હશે, પણ મૂળ જે ભાવ છે એ આ ભાવ છે કે આપણે શિવજીની ઉપાસના કરીએ વૈરાગ્યના અર્થમાં, જ્ઞાન વૈરાગ્યના અર્થમાં, ફલાણાની ફલાણા અર્થમાં, જગદંબા માતાજીની ઉપાસના માતૃ અર્થમાં, કે કૃષ્ણની ઉપાસના પ્રેમ અર્થમાં. અને પ્રેમ અર્થમાં જયારે કરીએ ત્યારે રાધા અને કૃષ્ણની આ જોડી છે. હવે મુશ્કેલી એ હોય કે કૃષ્ણની ઉપાસના કરતા હોય ને પ્રેમના દુશ્મન હોય. હે, મારે ઘણી એવી બહેનો હોય કે સવારથી સાંજ સુધી છોકરાઓને ગાળો જ દેતી હોય. કારણ કે છોકરા છે ને એ તો બિચારા નાદાન છોકરા, કોઈ કપડાને અડી જાય, કોઈ આમ મરઘો જેમ કૂદતો હોય ને એમ કૂદતી કૂદતી જાય કુકડાની માપ. કેમ કે કોઈ ચીથરું અડી જાય તો અભળી જવાય પાછું, ચીથરું અડી જાય તો એ પાછું અભળી જવાય. એના મગજમાં ભૂત બેસાડી દીધું છે. હું ઘણી વાર ગામમાં ચાતુર્માસ કર્યો હોય, ઘણા છોકરા સાથે ઓળખાણ થઈ ગઈ હોય, અને બપોરે જમવા જતો હું. હવે આપણા દેશમાં તમને ખબર છે ને, છોકરા રોડ ઉપર જ બેઠા હોય એકી બેકી લાઈન સર, જેમ બ્રાહ્મણો જમવા બેઠા હોય 5-7 બેઠા હોય. મને જોઈ ને ખુશ, એમને ઉમળકો આવે, મહારાજ જય શ્રી કૃષ્ણ, ત્યાં બેઠા બેઠા કે. એટલે હું કહું જય શ્રી કૃષ્ણ, એટલે પેલા સાથે 2-4 જણા હોય ને, ચૂપ ચૂપ ચૂપ, ના બોલાય ના બોલાય એમ કે. પેલા મોટા માણસો શું કે ના બોલાય, અત્યારે તમે સંડાસ જવા બેઠા છો તો અત્યારે ના બોલાય, મેં એકું રહેવા દે. એ આ અવસ્થામાં પણ જેટલા શુદ્ધ છે ને એટલી શુદ્ધિ તું ગંગા સ્નાન કરીને પણ એટલી શુદ્ધિ તારામાં નથી આવવાની. આ તો શુદ્ધ છે, એ તો પરમાત્માનું રૂપ, બ્રહ્મનું રૂપ છે. તમે ચૂપ 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 કરો છો, અરે એ પ્રેમમય છે, કૃષ્ણ પ્રેમમય છે. અમારી પરંપરામાં એક અબ્દુલ રહીમ ખાન ખાના થયા, જો તમે નામ સાંભળ્યું હોય તો. અકબરના નવરત્નો ને નવરત્નોમાંનું આ એક રત્ન, સેનાપતિ હતો. એણે સંસ્કૃતના કેટલાક શ્લોકો રચ્યા છે અને એ બધું રચેલું છે. એને કોઈએ પૂછ્યું કે તમે કૃષ્ણની ઉપાસના કેમ, કૃષ્ણના ભક્ત હતા, એને કોઈએ પૂછ્યું કે તમે કૃષ્ણની, રામની કેમ નહીં, બીજા કોઈની કેમ નહીં, કૃષ્ણની કેમ કરો છો? કે કૃષ્ણ વાંકો છે એટલે. કે વાંકાની ઉપાસના થતી હોય સીધાની થાય? કે ના, સીધો. હવે દિવાલમાં તમે ખીલી મારો અને જો એ ખીલી સીધી હોય તો આમ લઈને ખેંચો તો નીકળી જાય, પછી નીકળી જાય કે ના નીકળી જાય. પણ વાંકો સ્ક્રૂ ચડાયો હોય, પછી એક વાર ચડાયો હોય તો ગમે એટલો ખેંચો તો પછી એ નીકળે. કૃષ્ણ છે ને એ વાંકા છે, અને એટલે કોઈના હૃદયમાં જો એક વાર પેસી જાય પછી એ મીરાબાઈ હોય કે ચૈતન્ય હોય, નરસિંહ હોય કે તુકારામ હોય, પછી આખી દુનિયા મળીને ખેંચે તો એ સ્ક્રૂ પછી બહાર નીકળે. કર્ષતી આકર્ષતી, અને સ્ના ધાતુ આનંદ અર્થમાં છે, આનંદ સાથે. એટલે આ કૃષ્ણ છે, આ વ્યાખ્યા છે. અને જો તમે આ વાતને સ્વીકારી શકો, સમજી શકો, હું કૃષ્ણને ઈષ્ટદેવ માનું છું, મારા પુસ્તક તમે વાંચજો, આજે પણ કહું છું. પણ કૃષ્ણ એટલે કોઈ ઐતિહાસિક નહીં, કોઈ માણસ નહીં, તો તમે અનર્થ કરી બેસશો, તો તમારા હાથમાં કશું જ નહીં આવે. શું ગોપીઓ બધી ભેગી કરીને, તમારો છોકરો ગોપીઓ ભેગી કરે તો કેવું લાગે? આખા ગામની ગોપીઓ ભેગી કરે, તમને કેવું લાગે? અને ભેગી કરે ત્યાં સુધી ઠીક છે, પાછા વસ્ત્ર હરણ કરે. હે, વસ્ત્ર હરણ કરે, વાહ ભગવાન વાહ ભગવાન કરો, ભગવાન ઘરમાં આવે. તમે સમજી નથી શક્યા, અર્થનો અનર્થ થઈ ગયો છે, અને અનર્થ કરવામાં આવ્યો છે. ત્યારે આપણા આગળ એક બહુ મોટો પ્રશ્ન ધર્મ સ્થાનોનો છે, ધર્મ મંદિરોનો છે, ઉપાસનાનો છે. આ રીતે ઉકેલાય કે ઉપાસનાને સરળ બનાવો, બિલકુલ સામગ્રી વિનાની, શુદ્ધ. તમારો ભાવ પ્રેમ શુદ્ધ હોય એ જ બરાબર છે. મંદિરો એટલા સાત્વિક હોય ને એટલા ખર્ચા વિનાના હોય. આખી દુનિયામાં સૌથી વધુમાં વધુ ખર્ચાળ ભગવાન આપણો છે, બીજા બધા ભગવાન ખર્ચા વિનાના છે. મુસલમાનના અલ્લાહને 1 પૈસાની જરૂર નહીં, કોઈ ખર્ચો નહીં.
અને આપણે સવારથી સાંજ સુધી ખર્ચો જ ખર્ચો, ખર્ચો જ ખર્ચો, અને એ ખર્ચો મેળવવા માટે પછી લોકો પાસે ઉઘરાણા કરવાના. એક જગ્યાએ તો માણસ બૂમો પાડી પાડીને કે ઠાકોરજીના રાજગરા માટે બોલો, ઠાકોર. એટલે આ ઠાકોરજીના રાજગરાની વાત રવા દે, તારા રાજગરાની વાત કર. ઠાકોરજીના રાજગરા આખી દુનિયાને જે ખવડાવનારો છે એના માટે. એટલે ભગવાન છે એ ભગવાનને ખર્ચાળ નહીં બનાવવાનો, ખર્ચાથી મુક્ત બનો. નિર્ભય મંદિર બનાવો, તાળું ના હોય તો ચાલે, કોઈ તાળાની જરૂર ન હોય, નાનું સરખું હોય વ્યવસ્થા માટે તો બરાબર છે. અને એમાં સાત્વિકતા તો શું થશે? તો ત્યાં શ્રીમંતોના અને ગરીબોના જે ભેદ છે એ આપોઆપ મટી જશે. અત્યારે ભેદ એટલા માટે છે કે આખું મંદિર પૈસાના જોરે ચાલે છે, અને પૈસો પૈસાદાર પાસેથી આવે છે, ગરીબો પાસેથી નથી આવતો. અને એટલે પૈસાદાર માણસને આગળ બેસાડવા જ પડશે, આગળ લાવવા જ પડશે, એમની ખુશામત કરવી જ પડશે. એ ના કરવી હોય તો એને સાદું બનાવી દો, સીધું સાદું બનાવી દો. આ થઈ શકે એમ છે. એટલે સજ્જનો, આજે મારે આપને આટલી જ વાત કહેવાની છે. જે વ્યવસ્થા આપે એનું નામ ધર્મ, અને જે વ્યવસ્થાથી પ્રજા સુખી થાય એનું નામ સુવ્યવસ્થા. મંદિરો બાંધો, પણ એવું ના થાય કે તમારા મંદિર એકબીજાની બાદબાકી કરનારા બને. 11 વર્ષ પહેલા હું આ હ્યુસ્ટનમાં આવ્યો હતો, અને ભારતમાં ફરું છું, પણ 11 વર્ષ પછી હું જોઉં છું કે હ્યુસ્ટનમાં એટલે આપણા ગુજરાતી સમાજમાં બહુ મોટું પરિવર્તન છે. 11 વર્ષ પહેલા હું જ્યારે આવ્યો ત્યારે અહીંયા કોઈ વાડાબંધી નથી, કોઈ વાડાબંધી નથી, બધા એક જેવા હતા. ધીરે ધીરે અમે આવ્યા એટલે અમારું ગ્રુપ કર્યું, બીજા આવ્યા બીજાનું ગ્રુપ કર્યું, ત્રીજા આવ્યા એટલે ત્રીજાનું ગ્રુપ કર્યું. જે આવ્યા એને બધા પોતાના ગ્રુપ કર્યા, અને એ ગ્રુપનું પરિણામ એ હતું હિન્દુ સમાજ નષ્ટ થઈ ગયો, વહેંચાઈ ગયો, ભાગાકાર. મારા એક સજ્જન છે ડોક્ટર, એમના ત્યાં એક ધર્મગુરુ ઉતરેલા, એમના ઉપર પ્રેમ. પછી મારી કેસેટો સાંભળી, પુસ્તકો સાંભળ્યા હશે, એટલે એમને કહ્યું કે આપણે તો આ બધા ઘેટા બનાવીએ છીએ, આ તો વાડાબંધી કરીએ છીએ. ઘેટા તો કે આપણે ઘેટા જ બનાવવાના છે, સિંહ નથી બનાવવાના. સિંહ તો ત્રાડ નાખે એમ કે, જો સિંહ બનાવીએ તો આપણા સામે ત્રાડ નાખે એમ કે. આપણે સિંહ નથી બનાવવાના, આપણે તો ઘેટા જ બનાવવાના છે. કારણ કે ઘેટા છે એ હંમેશા નીચું ઘાલીને જ ચાલ્યા કરે, એ કદી ઊંચું ના જુએ, એટલે એ નીચું ઘાલીને જ ચાલ્યા કરે. અને વર્ષમાં 2 વાર ઊન કતરી લેવાનું, બસ 2 વાર ઊન કતરી લેવાનું, એટલે ઘેટાને શાંતિ ને આપણને શાંતિ. મારા ઓળખીતા એક સાધુ છે, મારા મિત્ર છે ખાસ, મને કે શું કામ પાછળ પડ્યા છો? આ ઘેટા ઊન કતરાયા વિના રહેવાના નથી, તો આ બહારના આવીને કાતરી જાય એના કરતા આપણે જ કાતરો ને. તમે નહીં કાતરો તો બીજાના પાસે કતરાવશે. મેં કોઈ મારાથી નહીં થાય, જેને જેમ કરવું હોય એમ કરે, પણ હું એમને કહીશ કે તમે ઘેટા નથી. ધર્મના દ્વારા તમારે ઘેટા થવાનું નથી, તમારે સિંહ થવાનું છે. અને એમ કરતા કરતા બૂમો પાડતા પાડતા 5 સિંહો નીકળશે ને તો હું મારું જીવન ધન્ય માનીશ કે ચાલો 5 ઘેટા તો સિંહ બનાયા. અને ઓછામાં ઓછું મેં એટલું તો પાપ નથી કર્યું કે કોઈ માણસને ઘેટું તો નથી બનાવ્યું, એટલું તો પાપ મેં નથી કર્યું ધર્મના દ્વારા. એટલો મને સંતોષ થશે. આજે હું જોઉં છું કે આખો સમાજ વહેંચાઈ ગયો છે. એક ગ્રુપ બનાવે છે, બીજું ગ્રુપ બનાવે છે, ત્રીજું ગ્રુપ બનાવે છે. આ મંદિર, પેલું મંદિર, પેલું મંદિર, આ ઉઘરાણું લાવો, પેલું ઉઘરાણું લાવો, ફલાણો ફંડફાળો લાવો. શું કરશો? આમાં કોણ દર્શન કરવા આવશે? અને તમારો સમાજ વહેંચાઈ જશે. તમે બીજા આગળ ટકી નહીં શકો. તમે શું મોઢું બતાવશો તમે? અને પછી સંસ્કાર એક જ નાખ. મને કે અમારા કે મહારાજે તો કહ્યું કે ચોર હોય, લુચ્ચો હોય, ડાકુ હોય તો આપણા માણસનો સત્સંગ કરવો, બીજાનો ના કરવો. કેમ એમ? કે ગમે તેવો હોય તો એ આપણો કહેવાય એમ કે, અને પેલો બીજો ગમે તેવો સારો હોય તો એ બીજો કહેવાય, એનો રંગ લગાડે એમ કે, આપણે બીજાના રંગમાં નહીં લાગવાનું. હું નથી ઈચ્છતો કે તમે હિન્દુઓ, સનાતન ધર્મીઓ આવા ખોટા રંગમાં રંગાઈ જાઓ અને તમારા ચહેરા ઉપર કોઈ ડાઘ પડી જાય અને તમે કોઈ ઘાંચીની ઘરેડમાં ફર્યા કરો, એવી ઈચ્છા નથી. હું એટલું જ ઈચ્છું છું કે તમે સાચા ધર્મને સમજો, સાચા જીવનને સમજો, અને એક
મારું પેલું કાર્ડ છે, તમે એમાં વાંચજો. એમાં પહેલું લખ્યું છે સંપ્રદાય મુક્ત ધાર્મિકતા. એક વલ્લભભાઈ પટેલ થયા, 625 રજવાડાને એક કરી નાખ્યા. કોઈની ઈચ્છાથી, કોઈની વગર ઈચ્છાથી, કોઈને આમ, કોઈને આમથી, કળથી, બળથી આજે અખંડ ભારત થયો. જો એ રજવાડા ચાલુ રહ્યા હોત, આજ ભારતની દશા શું થઈ હોત? હવે 625 રજવાડા તૂટીને એક થયા, એ તો થયા, પણ આ 20,000 સંપ્રદાયો છે. આ 20,000 સંપ્રદાયોને જો કોઈ એક નહીં કરે, અને આ 20,000 જુદા જુદા મંડળો, જુદા પરિવારો, જુદા સંપ્રદાયો પોતાના ચોકા વાડા જુદા કરી, જુદા ભગવાનો, જુદા ગુરુઓ, જુદા મંત્રો, જુદા ધર્મગ્રંથો, જુદા પ્રસાદો, બધું જ જુદું જુદું, તો તમે દુનિયાની કોઈ સારી પ્રજા નહીં થઈ શકો. તો માર ખાતા આવ્યા છો ને માર ખાતા રહેશો. જો તમારે થવું હોય તો એક વલ્લભભાઈ એવો થાય કે આ 20,000 ને એક કરી દો. બીજું કશું ના થાય તો તમે આટલું મનમાં નક્કી કરો કે હું જિંદગીમાં કોઈ વાડામાં નહીં પડું, બસ મારું આવવાનું સફળ થયું. બીજા પડતા હોય તો પડે, અમે કોઈની પણ સારી વાત ગ્રહણ કરવા તૈયાર છીએ. અમને કોઈના પ્રત્યે ઘૃણા નથી, કોઈના પ્રત્યે એલર્જી નથી. કોઈની પણ સારી વાત હોય બધા પાસેથી ગ્રહણ કરવાની, પણ વાડામાં નહીં પડવાનું. વાડામાં પડ્યા નહીં, ઘેટું બન્યા નહીં, એટલે તમે શીલ થઈ ગયા નહીં. આપણે સિંહ છીએ, ઋષિઓના પુત્ર છીએ, આપણે ઋષિઓના સંતાન છીએ, જેને વારસામાં ઉપનિષદ, ગીતા જેવા ભવ્ય ગ્રંથો મળેલા છે. એને પછી કોઈ ઘરેડમાં પડીને ઘાંચીના બળદની માફક ડાબલા પહેરીને ફર્યા કરવાનું હોય તો હું નથી સમજતો કે જીવનનો કોઈ વિકાસ થયો હોય. એટલે સજ્જનો, આપણા સામે ધાર્મિક પ્રશ્નો છે, ધાર્મિક વ્યવસ્થાના પ્રશ્નો છે, અને ધાર્મિક વ્યવસ્થાના પ્રશ્નોની અંદર મોટામાં મોટો પ્રશ્ન ધર્મસ્થાનોનો છે. આપણી પાસે ઘણા ધર્મસ્થાનો છે. એકલા હરદ્વારમાં આજે 2,500 આશ્રમો છે અને 10,000 મંદિરો છે. એકલા હરદ્વાર